મહાસાગર ઉમટી પડ્યો હોય એવું માનવ મહેરામણ અને સમાજ ઉપસ્થિત છે ત્યારે સૌને જય કોળી સમાજ, જય વીર માંધાતા, જય વેલનાથ. મિત્રો, આજે મુખ્ય આપણો જે આ કાર્યક્રમ છે એ સૌ પ્રથમ તો આપણા સમાજના યુવાન અને સમાજ માટે રાત દિવસ મહેનત કરતા હતા એવા સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે. ત્યારે મારી સૌ વડીલો, આગેવાનો, યુવાનો, ભાઈઓ, બહેનો, સમાજના શ્રેષ્ઠીઓ, માતાઓ તમામને વિનંતી છે કે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય તો આપણે 2 મિનિટ આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને ઘનશ્યામભાઈ રાજપરાને શ્રદ્ધાંજલિ પાઠવીએ. મિત્રો, સૌ મિત્રો પોતાના સ્થાન ઉપર 2 મિનિટ ઊભા થઈ જાય. સોરી, કઈ વાંધો નહીં, 2 મિનિટ મૌન. ઓમ શાંતિ. આભાર. મિત્રો, અહીંયા મંચ ઉપરથી મને કહેવામાં આવ્યું કે આપણે એક ફેરી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થઈ ગયો છે, પરંતુ હું આવ્યો એ પહેલા થઈ ગયો, મને ખ્યાલ નથી, સોરી. પરંતુ આ મંચની અંદર બેસેલા સમાજના લોકો એમાંથી 50% ત્યારે નહીં હોય, એ લોકોને પણ આનો લાભ મળ્યો. મિત્રો, અગાઉના ઘણા બધા વક્તાઓએ સમાજ સાથે થતા અન્યાય અને અત્યાચારની વાત કરી. ઘનશ્યામભાઈ રાજપરા એમના પરિવાર સાથે જે અન્યાય અને અત્યાચાર થયો એમની વાત કરી. મિત્રો, સૌ પ્રથમ આજે આ મંચની અંદર વિછિયા મુકામે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતની અંદરથી જેને કોળી સમાજની ચિંતા છે, કોળી સમાજની વેદના છે, કોળી સમાજની પીડા છે, આવા તમામ લોકો સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી આજે વિછિયાની અંદર પોતાના સમાજ માટે હક અને અધિકાર માટે આવ્યો છે. હક અને અધિકાર માંગવા માટે આવ્યા છે. ત્યારે આ સમાજના લોકો, એને કોઈએ વાહન ભાડું નથી આપ્યું, એને કોઈએ જમવાની લાલચ નથી આપી, એને કોઈ પ્રલોભનો નથી આપ્યા, પરંતુ આ જેટલા બેઠા છે, જેટલા લોકો પોતાનું પેટ્રોલ, ડીઝલ, પોતાનો સમય, પૈસા, પોતાની મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે, એ તમામ લોકોને સમાજની પીડા છે, સમાજની ચિંતા છે, સમાજની વેદના છે. કારણ છેલ્લા 30 વર્ષથી આ સમાજના તમામ લોકો વેદના અનુભવી રહ્યા છે, પીડા અનુભવી રહ્યા છે. આ માત્ર ને માત્ર આ વિછિયા કે જસદણની એક ઘટના નથી, પરંતુ મિત્રો, દુઃખ સાથે કહેવું પડે છે કે આ વેદના સમગ્ર ગુજરાતની અંદર દિવસે ને દિવસે વારંવાર થતી આવતી આ વેદના છે, પીડા છે, અન્યાય છે, અત્યાચાર છે. પરંતુ મિત્રો, જે રીતે વિછિયાની અંદર કોળી સમાજની ઉપર, કોળી સમાજના યુવાન ઘનશ્યામભાઈ રાજપરા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો, એને જે રીતે એક ભાઈ રજૂ કર્યો હતો, એને અરજી કરી હતી, લેખિતમાં આપેલું પોલીસ ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓને કે મારી જાનનું જોખમ છે, મારા જીવ ઉપર ખતરો છે. પરંતુ આ જાડી ચામડીના પોલીસ અધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓએ આ વાત ઉપર બિલકુલ ધ્યાન આપ્યું નહીં.
બીજી વાત એ કે સમાનતાની વાત કરતી આ સરકારને હું કહેવા માંગુ છું કે જ્યારે ઘનશ્યામભાઈ રાજપરા પછાત અને કોળી ઠાકોર સમાજનો દીકરો હતો, એને વારંવાર કીધું કે મારું મકાન પાડી દીધું, ઇલીગલી હતું, કાંઈ વાંધો નથી, કાયદો કાયદાનું કામ કરે, નિયમ પ્રમાણે બધું થવું પડે. પરંતુ આ ભારત દેશના નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે, સંવિધાન પ્રમાણે મારું મકાન પાડ્યું એમ જેટલા મકાનો ઇલીગલી હોય એ તમામ મકાનો પાડી દેવા જોઈએ. પરંતુ મિત્રો, આ અધિકારીઓએ જે રીતે દેશ આઝાદ થયો ત્યારથી લઈ અને આજ સુધી કોળી અને ઠાકોર સમાજનું કોઈ સાંભળવા વાળું નથી, એની વાત ઉપર કોઈ ધ્યાન દેવા વાળો નથી. અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે. એ જ રીતે આ વિછિયાના આ તાલુકાના અધિકારીઓ અને પોલીસોએ ઘનશ્યામભાઈ રાજપરાની વાતને અવગણના કરી અને આજ સુધી ઘનશ્યામભાઈએ જે રજૂઆત કરેલી હતી એનું એ મકાન આજે પણ અડીખમ ઊભું છે. મિત્રો, આ વાતથી સાબિત થાય છે કે આ દેશની અંદર, ગુજરાતની અંદર સમાનતા જેવું કઈ છે જ નહીં. એસસી, એસટી, ઓબીસી, ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજ ઉપર આ અધિકારીઓ અન્યાય અને અત્યાચાર કરી રહ્યા છે. મિત્રો, બીજી વાત, બીજો મુદ્દો આપણો છે કે 90 કોળી સમાજના યુવાનો જે હક અને અધિકાર માટે પોલીસ સ્ટેશન ગયા હતા, પોલીસને રજૂઆત કરવા ગયા હતા, પોતાનો હક અને અધિકાર માંગવા માટે ગયા હતા, ત્યારે પૂર્વ યોજિત કાવતરું હોય એ રીતે, અગાઉથી નક્કી કરેલું હોય એ રીતે આ કોળી સમાજના યુવાનો અને લોકોને જેલની અંદર ફીટ કરી દેવા માટે આ પોલીસ ડિપાર્ટમેન્ટ અને એના આકાઓના કહેવાથી પથ્થરમારો કરી અને ખોટા ગુનાની અંદર ગંભીર કલમો લગાડી 307 અને રાયોટિંગ જેવા ગુના દાખલ કરી અને 90 લોકો, નિર્દોષ લોકો, 50% થી વધારે તો લોકો એવા હતા કે એને ખ્યાલ પણ નહોતો કે અત્યારે અહીંયા શું થઈ રહ્યો છે, તો માત્ર જોવા ઉભા હતા. આવા નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. મિત્રો, આ અન્યાય નથી તો શું છે? આ પોલીસનો અત્યાચાર નથી તો શું છે? આ તાનાશાહી નથી તો શું છે? આ હિટલરશાહી નથી તો શું છે? ક્યાં ગયા દેશની અંદરથી લોકશાહી? ક્યાં ગયું સંવિધાન? હું પૂછવા માંગુ છું હર્ષ સંઘવીને, આ ગુજરાત સરકારને પૂછવા માંગુ છું, આ દેશની અંદર, આ ગુજરાતની અંદર ક્યાં લોકશાહી છે? મિત્રો, આપણી આજની માંગણી છે કે 93 લોકો ઉપર જે ખોટા ગુના દાખલ કર્યા છે, ખોટા કેસો કરવામાં આવ્યા છે, આ કેસો પરત ખેંચવામાં આવે. પરંતુ મિત્રો, મારી વાત એટલાથી અટકતી નથી, આપણને એટલાથી સંતોષ નથી. ખાલી વિછિયાના એ 93 યુવાનો ઉપર જે ફરિયાદ થઈ એનાથી વાત પૂરી થતી નથી. પરંતુ આજ સુધી ગુજરાતની અંદર જે વિસ્તારની અંદર, જે ગામની અંદર, જે શહેરની અંદર, સમગ્ર ગુજરાતની અંદર જ્યાં કોળી અને ઠાકોર સમાજ ઉપર જ્યાં હક અને અધિકારની લડાઈ લડવા ગયા હોય, જે પોતાની ન્યાય માટે ગયા હોય, એના ઉપર પોલીસે અને પ્રશાસને ખોટા કેસો કર્યા હોય, એ તમામ કેસો પાછા ખેંચવા પડશે. મિત્રો, આટલાથી અટકતું નથી, પરંતુ જે ચાપલુસી કરીને પોતાના આકાઓની, સરકારની, ઉપરી અધિકારીઓની જે ચાપલુસી કરી અને 93 લોકો ઉપર ખોટા અને ગંભીર કેસો કર્યા છે, એ અધિકારીઓ, પોલીસ અધિકારીઓને કહું છું હું, અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ છે, પરંતુ જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એને હું કહેવા માંગુ છું. મિત્રો, જે પ્રમાણિક, નિષ્ઠાવાન અને દેશભક્ત, રાષ્ટ્રભક્ત જે અધિકારીઓ છે એને સેલ્યુટ કરું છું. સુખદેવસિંહ ઝાલા હોય, આરડી ઝાલા હોય,
આવા અધિકારીઓ નિર્લિપ્તરાય હોય, આવા પોલીસ અધિકારીઓને સેલ્યુટ કરવાનું મન થાય. પરંતુ નેતાઓની સરકારની ચાપલુસી કરવા માટે આવા 90 નિર્દોષ લોકો, 90 નિર્દોષ યુવાનોને જેલમાં ધકેલી દેવામાં આવે, ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવે. આવા નેતાઓને, આવા પોલીસ અધિકારીઓને હું આજે આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે સુધરી જાજો. તમે બંધારણને હાથમાં લેશો, સંવિધાનને હાથમાં લેશો, લોકશાહીનું હનન કરશો, તમારા બક્કલ અને પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. મિત્રો, આવનારા દિવસોમાં આ જે સમિતિ બની છે, આ સમિતિ દ્વારા ભૂતકાળ જે બની ગયો, ભૂતકાળની જે કોળી અને ઠાકોર સાથે જે અન્યાય ને અત્યાચાર થયો, એ બધો ભૂતકાળ બની ગયો. પરંતુ કોઈ પણ અધિકારી ખોટી રીતે કોળી અને ઠાકોર કે કોઈ પણ સમાજના લોકોને હેરાન કરશે એટલે આ સમિતિની જય અને પડકાર બનીને ઉભો રહેશે. મિત્રો, બીજું મિત્રો, વધારે વાત નહીં કરતા આપણે અમિતભાઈને પણ સાંભળવાના છે. બીજા ઘણા બધા વક્તાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે જે રીતે બ્રિજરાજે વાત કરી, જે ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર ઉપર જે આફત આવી પડી છે, આપત્તિ આવી પડી છે, અણધારી આફત આવી છે, ત્યારે દીકરીનો મેં વિડીયો જોયો, ખૂબ જ દુઃખ થયું, ખૂબ જ પીડા થઈ, વેદના થઈ કે ખરેખર આ આપણા સમાજના કોળી અને ઠાકોર સમાજના 40 નેતાઓ ગુજરાતની અંદર ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, મિનિસ્ટરો હોય અને કોળી સમાજને અન્યાય થાય, અત્યાચાર થાય અને હક અને અધિકાર માંગવા માટે રોડ ઉપર આવવું પડે, લાચારી કરવી પડે, ભીખ માંગવી પડે. આનાથી શરમજનક બાબત કઈ હોય મિત્રો? ત્યારે આજે જે રીતે બ્રિજરાતે વાત કરી, ઘનશ્યામભાઈ રાજપરાની દીકરી એ અમારી દીકરી છે. ભવિષ્યમાં જ્યારે પણ એના પરિવાર દ્વારા એમના લગ્ન કરવાની વાત આવે ત્યારે મિત્રો, મારા સૌભાગ્ય છે કે આજ સુધી સમૂહ લગ્ન દ્વારા મેં 1700 થી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે. આ મારું ખૂબ મોટું સૌભાગ્ય છે. હું નસીબદાર છું. આજે 11મો સમૂહ લગ્ન હમણાં જ પૂરો કર્યો. પરંતુ આ વધારાની એક મારી દીકરી છે, એના પણ લગ્ન કરાવવાની જવાબદારી મારી છે મિત્રો. ત્યારે વધારે વાત નહીં કરતા, જે રીતે આયોજકોએ ખૂબ જહેમત ઉઠાવી અને જે આ બીડું ઝડપ્યું છે કોળી સમાજને હક અને અધિકાર અપાવવા માટે, જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, પોતાનો સમય આમાં આપ્યો છે, તન મન અને ધનથી જે લોકોએ સેવા કરી છે, તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું. જય કોળી સમાજ, જય વીર માંધાતા, જય વેલનાથ. અહીંયા જ્ઞાનીભાઈને વાત કરી, હજુ પૂજાભાઈ, ઋત્વિકભાઈ, રાજેશભાઈ, ચંદનજીભાઈ બધા જ આગેવાનો પણ વાત કરશે. યુવાન સાથીભાઈ બ્રિજરાજસિંહભાઈ હોય કે રાજુભાઈ હોય, એ બધા જ મિત્રોએ ચિંતા પણ કરીને આવનારા સમયમાં સાથે મળીને લડવાની તૈયારી પણ બતાવી. હું આજે એટલું ચોક્કસ કહીશ કે ઘનશ્યામભાઈની આત્મા જ્યારે ઉપરથી જોતી હશે ત્યારે એને એક વાતનો સંતોષ થતો હશે કે કદાચ મારી શહીદી એડે નહીં જાય, આ સમાજ આજે ભેગો થયો છે. એ ઘનશ્યામભાઈની આત્માને એ પણ તાળક મળતી હશે કે ભલે આજે હું આ ધરતી પર નથી, પણ મારો પરિવાર, મારી દીકરી એકલી નથી, એની પણ એમના આત્માને તાળક મળતી હશે. અને આજે હું પણ આજ તમારી વચ્ચે એક વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કરતા પણ સમાજના એક યુવાન તરીકે, દીકરા તરીકે, સાથી તરીકે, ભાઈ તરીકે આવ્યો છું. અને આ એટલા માટે આવવું પડે કે અહીંયા ઘણી બધી રાજકીય વાતો થઈ, પણ રાજકીય વાતો કરવા કરતા રાજકીય અધિકાર મેળવવા માટે, આપણા બંધારણીય અધિકારો મેળવવા માટે આટલો મોટો સમાજ ભેગો થયો હોય તો અહીંથી છૂટા પડતા પહેલા કંઈક સંકલ્પ કરીને છૂટા પડવું પડે. ખાલી ભાષણો સાંભળ્યા,
વાતો કરી તાળીઓ પાડીને છૂટા પડી ગયાનો આ પ્રસંગ ના બની રહે એટલું મારી ખાસ વિનંતી. હવે વકીલ મિત્રોનો આપણે જે આભાર માન્યો એવો જ આભાર આખી સમિતિનો માનીશ કે ગુજરાતમાં આ ઘનશ્યામભાઈની શહીદી રૂપે આ એક પહેલો કાર્યક્રમ એવો છે કે ગુજરાતની 6.5 કરોડમાંથી 2.5 કરોડની વસ્તી ધરાવતા ઠાકોર કોળી સમાજને જો ભેગા કરવાનું કામ કર્યું હોય તો આ સમિતિએ કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન છે. પેલું આપણામાં કહેવાય કે આપણામાં ભણતર ઓછું છે ને ઓછું. આપણામાં મોટા મોટા કોઈ ફેક્ટરીઓ કે ધંધા નથી. આપણી પાસે મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ નથી. આપણી પાસે મોટા મોટા પેલા ધર્મના આશ્રમો કે એની ધર્મની સંસ્થાઓ નથી. આપણી પાસે નોકરીઓ ધંધા વેપાર ઓછા છે, જમીનો ઓછી છે, મિલકત ઓછી છે. પણ આપણી પાસે સૌથી મોટી તાકાત એક છે. કઈ તાકાત છે? દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે આપણને તાકાત આપી એ મતની તાકાત આપી છે. કે આપણી પાસે ભલે પૈસા નથી, મિલકતો નથી, મોટી સંસ્થાઓ નથી, મોટા ધર્મસ્થાનો નથી, પણ આપણી વસ્તી વધારે છે, સૌથી મોટી તાકાત છે. અને આ બંધારણે દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક આપી છે. અને આપણે વિછિયાનો જસદણનો કોઈ સામાન્ય ગરીબ ખેત મજૂર હોય એના મતની કિંમત પણ એક છે. જો આપણે આપણી કિંમત સમજીએ તો અહીં જેમ કીધું એમ સરકારો બનાવી પણ શકીએ અને બલબલી સરકારોને ઘર ભેગી કરવાની તાકાત પણ આપણામાં છે કે નહીં તાકાત? પહેલા એવું હતું કે અહીંયા ભવ્ય ઇતિહાસની વાત કરી, માધવસિંહ સાહેબની વાત કરી. મને જ્ઞાનીબેનની વાત પરથી યાદ આવ્યું કે જ્યારે ગુજરાતમાં માધવસિંહ સોલંકી સાહેબે આપણા બક્ષીપંચ સમાજ માટે 27% અનામતની વાત લાયા ત્યારે સમાજમાં એટલી જાગૃતિ નથી. જેના માટે અનામત લાયા હતા એ પૈકીના જ કેટલાય લોકો રસ્તા પર ઉતરીને રસ્તા રોકતા હતા, બસો સળગાવતા હતા, ઝાડ કાપતા હતા, વિરોધ કરતા હતા, આંદોલન કરતા હતા. અને એના કારણે જયારે પરિસ્થિતિનું નિર્માણ થયું કે કાં તો ખુરશી રાખો કાં તો અનામત છોડો, એમણે એમ કીધું ખુરશી જવી હોય તો જાય પણ અનામત નહીં જાય. અને એના કારણે આજે આપણા દીકરા દીકરીઓને ભણવામાં નોકરીઓમાં 27% અનામત મળે. હમણાં થોડા જ વખત પહેલાની 2022ની જ વાત કરો, જે પંચાયતોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયત બધી જગ્યાએ 10% અનામત હતી બક્ષીપંચની. આ સરકારે કાઢી નાખી. એના માટે ઝવેરી કમિશન બનાવ્યું, એના માટે લડ્યા, પણ સરકાર કોઈનું સાંભળતી નથી. પણ એકવાર બક્ષીપંચ સમાજે નક્કી કરીને ગાંધીનગરમાં સ્વાભિમાન સંમેલન બોલાયો, પોતાની એકતાના તાકાતના દર્શન કરાયા. એક જ અઠવાડિયામાં સમિતિ બની અને 10% કરવા વાળી સરકારે 27% અનામત આપવી પડી. આ એકતાની સંગઠનની તાકાત છે. આપણો ઇતિહાસ રહ્યો છે, આપણે આપવારા રહ્યા છે. ઇતિહાસમાં આપણો હાથ આમ રહ્યો છે, પણ છેલ્લા 3 દાયકામાં આપણો હાથ આમ થઈ ગયો છે. જે સમાજ ખુમારી સાથે ભલે પૈસા ઓછા હોય, મિલકત ઓછી હોય, જાગીર ઓછી હોય, પણ આપવા માટે સક્ષમ હતો, આ 3 દાયકામાં એ સમાજને ભીખ માંગતો જો કોઈ કર્યો હોય તો આ સરકારોએ કર્યો છે. આપણી સરકાર હોય, જ્ઞાનીબેન પેલા હર્ષ સંઘવીને યાદ કરતા હતા, પણ કાલ ઉઠીને જ્ઞાનીબેન હોમ મિનિસ્ટર હોય તો આવું માગવું પડે ખરું? આપણો મુખ્યમંત્રી ત્યાં ગાંધીનગરમાં બેઠો હોય તો આપણે માગવું પડે ખરું? પણ માગવું એટલા માટે પડે છે કે પારકી માના ત્યાં બેઠા છે, આપણું સાંભળવા વાળા બેઠા નથી. અને એટલા જ માટે મારી વિનંતી છે
કે આજે ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિ તો આપીએ, એ પરિવારને તન મન ધનથી જ્યારે પણ જરૂર પડે આપણે મારા સહિત આખો સમાજ બેઠો છે, ચિંતા ના કરતા એ સથવારો પણ આપીએ, પણ સાથે સાથે અહીંથી સંકલ્પ લઈને જવું છે કે ઘનશ્યામભાઈની શહીદી એળે ના જાય, એના ગુનેગારોને સજા થાય, એ માંગણી લઈને પોલીસ સ્ટેશન જનારા સમાજના જે યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા, એ કેસો પાછા ખેંચાવા જોઈએ એવી આજે આપણે અહીંયા બધા ભેગા થઈને માંગણી કરીએ. બધા હાથ ઊંચો કરીને માંગણીને સમર્થન આપો. અને એકલા વિછિયાના કેસના જે લોકો છે એને કેસ પાછળ નથી ખેંચવાના. હમણાં થોડા દિવસ પહેલા તમે ટીવીમાં પેપરમાં જોયું કે પાટીદાર સમાજના રાષ્ટ્રદ્રોહના બીજા બધા 98% કેસ પાછા ખેંચે, એવું જોયું હતું કે નહીં? અહીં વસ્તીની વાત કરતા હતા કે આપણે તો એસસી એસટી ઓબીસી માઇનોરિટી 82% છીએ. આપણે કોઈનો વિરોધ નથી, એમની પર પણ ખોટા કેસ કર્યા હોય પાછા ખેંચ્યા, સારી વાત છે. પણ આ સરકાર કોના મતથી બની છે? 18% મતથી બની છે. બહુમતી મત મળે ત્યારે સરકાર બને. આપણા વાળા આપી આવ્યા છે ને. તો જેના મતથી સરકાર બની છે એવા ગુજરાતના ઓબીસી સમાજના વિછિયામાં હોય કે આખા ગુજરાતમાં હોય, દલિત સમાજમાં એ ઉનાનો કેસ હોય કે પાટણનો કેસ હોય, એ આદિવાસી સમાજમાં રિવરલિંક પ્રોજેક્ટના આંદોલનનો કેસ હોય કે કોઈ પણ કેસ હોય, ગુજરાતના એસસી એસટી ઓબીસી સમાજના જે પણ લોકો પર એ આંદોલનો માટે, વિરોધ માટે, સરકાર સામે લડવા માટે કેસ થયા હોય એવા તમામ કેસ પાછા ખેંચવા જોઈએ એવી આજની સભા માંગણી કરે છે. જે સમર્થનમાં હોય હાથ ઊંચા કરે. આપણા સમાજનું ઘરેણું આપણા સંત ઋષિ ભારતી બાપુ આયા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. બધાને વિનંતી કે આપણે સૌ તાળીઓથી એમનું સ્વાગત કરીએ. હમણાં થોડા વખત પહેલા વિધાનસભાનું બજેટ ગયું. બધાએ બજેટ જોયું હશે. અહીંયા આગળ હમણાં થોડા દિવસ પહેલા વિધાનસભાનું બજેટ ગયું. મારે તમને પૂછવું છે કે આ સરકારની તિજોરી ભરાય એ ટેક્સના પૈસાથી ભરાય. આપણે જે ટેક્સ આપીએ એનાથી સરકારની તિજોરી ભરાય અને સરકારી તિજોરીનો બજેટ બને. તમારામાંથી કેટલા લોકો ટેક્સ આપે છે? હાથ ઊંચો કરજો. તો સમજીને ઊંચો કરો છો? ખાલી ખાલી ટેક્સ આપતા હોય એટલા હાથ ઊંચો કરો. અડધા બંધ થઈ ગયા. પણ એક જમાનો હતો કે જ્યારે પૈસાદાર ઉદ્યોગપતિઓ ટેક્સ આપતા હતા અને એ વખતની સરકારો ગરીબ લોકો માટે યોજના આપીને પૈસા ફાળવતી હતી. ત્યારે ઉદ્યોગપતિઓ પૈસાદારો એમ કહેતા કે અમે ટેક્સ આપીએ છીએ, આ સરકાર ગરીબોની પાછળ પૈસા વાપરી નાખે છે, ખેરાત કરે છે. હવે ઉલટું છે. હવે આપણે બધા જ લોકો ટેક્સ આપીએ છીએ અને આ સરકાર પૈસાદારો પાછળ પૈસા વાપરે છે. આજે સવારમાં ઉઠો ને પેલા બ્રશ કરો ત્યારથી લઈને રાત્રે પેલા મચ્છર ના આવે એના માટે પેલી ગુડ નાઇટ ની અગરબત્તી સળગાવો, ત્યાં સુધી દિવસમાં જેટલી પણ ખરીદી કરો છો એ બધા જ પર જીએસટી લાગે છે કે નથી લાગતો? અને લાગે છે એટલે આપણા પૈસાથી સરકારની તિજોરી ભરાય છે, આપણા પૈસાથી સરકારનું બજેટ બને છે. છેલ્લા 20 વર્ષથી વિધાનસભામાં હું હોય, જ્ઞાનીબેન હોય, પૂજાભાઈ હોય, ઋત્વિકભાઈ હોય, રાજેશભાઈ હોય, ભરતજી હોય કે ચંદનજી હોય, અમે બધા જ લડીએ છીએ
કે જેની જેટલી વસ્તી છે એ મુજબ એને બજેટ મળવું જોઈએ. મારી આ મંચ પરથી ચેલેન્જ છે કે ગુજરાતમાં 52% વસ્તી બક્ષીપંચ સમાજની છે. છેલ્લા 30 વર્ષથી આ સરકાર છે, એક પણ વર્ષ એવું બતાવે કે જેમાં બક્ષીપંચ માટેને અલગ મિનિસ્ટર છે, વિભાગ છે, એને 52% બજેટ તો નથી આપ્યું, પણ 1% બજેટ પણ આ 30 વર્ષમાં ફાળવવામાં આવતું નથી. હમણાં જ બજેટની ચર્ચામાં ભાગ લેતા મેં બધાએ આંકડા સાથે કીધું કે ગુજરાતમાં 2.5 કરોડની વસ્તી ધરાવતો આ ઠાકોર કોળી સમાજ છે. એના માટેનું બોર્ડ નિગમ બન્યું છે ઠાકોર કોળી વિકાસ નિગમ, કે આ સમાજના દીકરા દીકરીઓને રોજગાર માટે, એના આવાસો માટે, એના સમૃદ્ધિ માટે, એની ઉન્નતિ માટેની યોજનાઓ હોવી જોઈએ. બજેટ કેટલું ફાળવે છે? આ વર્ષે 60 કરોડ રૂપિયા ફાળવ્યું અને એમાં 30 કરોડ રૂપિયા તો પગારમાં જાય છે. અને બીજી બાજુ બિન અનામત આયોગ બનાવવામાં આવ્યો છે. એ બિન અનામત આયોગમાં 600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. 18% વસ્તી માટે 600 કરોડ ફાળવવામાં આવે અને આપણે 38% કહેતા હોય એના માટે 60 કરોડ ફાળવે છે. આ ભેદભાવ છે. આપણે કીધું એમને વધારે ફાળવા વાંધો નહીં, પણ વસ્તીના પ્રમાણમાં ઓછામાં ઓછા 2000 કરોડ રૂપિયા ઠાકોર કોળી વિકાસ નિગમને ફાળવવા જોઈએ. જેટલા સંમત હોય હાથ ઊંચો કરજો. અને ભેદભાવ એથી પણ આગળ અહીં યુવાન મિત્રો બેઠા છે, એની વેબસાઇટ પર જોજો, એના સાહિત્યમાં જોજો, કોઈ ઓફિસમાં જઈને પૂછજો. ઠાકોર કોળી વિકાસ નિગમમાં યોજના છે કે તમારે સાધન સહાય યોજના, મર્યાદા કેટલી? તો કે 2 લાખ રૂપિયા. એટલે ઠાકોરનો કોળીનો છોકરો 2 લાખમાં કયું સાધન આવે? રિક્ષા નથી આવતી. અને વ્યાજ દર કેટલું? તો કે 6%. અને બીજી બાજુ બિન અનામત આયોગ છે, એમાં સાધન સહાયની યોજના છે. એની મર્યાદા કેટલી? તો કે 10 લાખ રૂપિયા અથવા ઓન રોડ પ્રાઇસ. એટલે ઠાકોર કોળીને સાધન લેવું હોય તો 2 લાખ રૂપિયામાં લેવાનું, અને બીજાએ લેવું હોય તો એને 10 લાખ રૂપિયા. ઠાકોર કોળીને સાધન લે તો 6% વ્યાજ આપવાનું. અને બિન અનામત આયોગમાં વ્યાજનો દર કેટલો? તો કે 5%. બીજી યોજના છે, નાનો ધંધો વેપાર કરવો હોય, નાની દુકાન ગલ્લો કરવો હોય તો ઠાકોર કોળી વિકાસ નિગમમાં યોજનામાં એની મહત્તમ મર્યાદા છે 4 લાખ રૂપિયા. વ્યાજનો દર છે 6%. બિન અનામત આયોગમાં એ જ યોજના છે, એની મહત્તમ મર્યાદા છે 15 લાખ રૂપિયા. વ્યાજનો દર છે 4%. આ તો એક જ દાખલો આપું છું. આવા તો અનેક દાખલા છે. યુવાન મિત્રોને કહું છું, સમાજના આગેવાનોને કહું છું, વકીલ મિત્રોને કહું છું, રાજકારણમાં હોય એને કહું છું. આપણે કોઈની અદેખાઈ નથી કરતા, કોઈનો વિરોધ નથી કરતા, પણ જેના મતથી સરકાર બની છે, જેના ટેક્સના પૈસાથી બજેટ બને છે, જો અન્યાય કરતા હોય તો ચૂપચાપ સહન કરવા વાળા આપણે ક્યારેય જવાબ આપી શકીશું નહીં. અને એટલે જ દુનિયામાં સારા સારા લોકોએ કીધું છે કે ખોટું કરવા વાળા જેટલા જવાબદાર ને ગુનેગાર છે, એના કરતા મૂગા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે. હવે આપણે મોટા ગુનેગાર બનવું છે કે લડવું છે? અહીંથી બધાએ કીધું કે કેસો પાછા ખેંચાવા જોઈએ. એકલા વિંછિયાના નહીં, આખા ગુજરાતના બધા જ પાછા ખેંચાવા જોઈએ કે નહીં? કેટલા દાડાની મહેતલ આલવી છે? કેટલા દાડા કે ભાષણ કરીને ઘેર જઈશું ને ખેંચાઈ જશે? આ તો પારકી માના છે ને પથ્થર પર પાણી જેવા છે, એમ કઈ પાછા નહીં ખેંચે. જો સંમેલનમાં ના આવવા માટે ધમકી આલતા હોય, મારી તમને વિનંતી છે,
તારીખ નક્કી કરજો. આખા ગુજરાતમાં બધા જ સમાજોમાં આક્રોશ છે. બધા જ સમાજની માંગણી છે કે જે રીતે પાટીદાર સમાજના 98% કેસો પાછા ખેંચ્યા છે, એવા એસસી, એસટી, ઓબીસી સમાજ પર જેટલા કેસો થયા છે એ કેસો પાછા ખેંચાવા જોઈએ. અને હું તમને વિનંતી કરું છું, આ સમિતિને વિનંતી કરું છું કે આખા ગુજરાતનું સંકલન કરો. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. તમે 5 દિવસ કીધું, 5 નહીં, 15 નહીં, 1 મહિનો નહીં, 1.5 મહિનો આલીએ. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યાં સુધી જો કેસો પાછા ના ખેંચે તો ચલો ગાંધીનગરનો નારો આપો. આખા ગુજરાતમાંથી ભેગા થાઓ. બધા જ લોકો જો ગાંધીનગર કૂચ કરીશું તો ખુરશીના પાયા હચમચી જશે અને કેસો પાછા ખેંચવાનો કાગળ સરકાર સામેથી લઈને હાલવા આવશે. એના માટે તાકાત બતાવવી પડશે. સરકાર હોય લાકડીથી બીવે, પૈસાથી બીવે, આવા ભાષણોથી બીવે. બીવે શેનાથી? જનશક્તિથી બીવે. જે દાડે સમાજ જાગૃત થઈને એક માળવે આવ્યો, હમણાં અહીંથી લાઈવ જોતા હશે, આ આઈબી વાળા રિપોર્ટ કરતા હશે, અત્યારથી જ ખુરશી હાલતી હશે, અત્યારથી 27 ની ચિંતા થતી હશે. પણ 1 મે કૂચ કરો, હું તમને ખાતરી આલું છું કે આખી સરકાર ઝૂકી જશે અને સામે ચાલીને કહેવા આવશે. ત્યારે ખાસ આજે એટલી જ વિનંતી છે કે આપણે ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિ તો આપીએ છીએ, પણ જોડે જોડે આવનારા સમયનો આપણે પથ પણ નક્કી કરવો પડશે. વસ્તીના ધોરણે બજેટ મળવું જોઈએ. અહીંયા વાત થઈ કે આપણી વસ્તી આટલી બધી છે, બજેટની સાથે સાથે અનામતમાં ન્યાય થાય છે, તો અનામતમાં 50%ની જે લિમિટ છે એ કાઢી નાખવી જોઈએ અને જેની જેટલી વસ્તી છે એટલી અનામત આપી દેવી જોઈએ. કોકની 1% વસ્તી હોય તો 1% અનામત મળે. આપણી 38% વસ્તી છે તો 38% મળે. કોકની 6% છે, 7% છે, 10% છે, તો વસ્તીના પ્રમાણમાં બધાને બધું મળે. આપણે કોઈનું છીનવી લેવું નથી, પણ આપણા હકનું લેવા માટે લડવા નીકળ્યા છે. એ વાત બધાને કહેવી પડશે. ત્યારે ખાસ આ વાતોને લઈને આજે શરૂઆત કરી છે. કમિટીને ખૂબ અભિનંદન. પરિવારને પણ કહેવા માંગુ છું કે જ્યારે જરૂર પડે, કોઈ પણ જરૂર પડે, તન મન ધન તમામ રીતે મારા સહિત આખો સમાજ તમારી સાથે છે. ચિંતા ના કરતા આ ઘનશ્યામભાઈની શહીદી અને એમના શ્રદ્ધાંજલિ માટે ભેગા થયેલો આખો સમાજની એકતા, તાકાત ને એમની જે ભાવના છે ક્યારેય એળે નહીં જાય. એ જ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ધન્યવાદ અમિતભાઈ ચાવડા. આમ તો આમાં એવું થાય કે અહીં ભાષણ કરીને જતા રહ્યા, પણ અમે ઘણા દિવસથી નક્કી કર્યું છે કે વિધાનસભાનું સત્ર ચાલે છે. હમણાં થોડા દિવસમાં મોકો મળશે ત્યારે બધા જ ધારાસભ્યો ભેગા થઈ અને અહીં કહું છું એવું નહીં, વિધાનસભાના ફ્લોર પર પણ તાકાતથી કહીશું કે આ એસસી, એસટી, ઓબીસી ના બધા જ લોકોના આંદોલનના કેસો, ખોટા કેસો પાછા ખેંચવામાં આવે. એ લડાઈની શરૂઆત મંડપમાં નહીં, વિધાનસભાથી લઈને જ્ઞાનીબેનને કહું છું કે લોકસભા સુધી લડીશું, એની તમને ખાતરી આપી. ગુજરાત કોળી ઠાકોર એકતા સમિતિ આયોજિત આ કોળી સમાજનું મહાસંમેલનમાં ઉપસ્થિત પરમ આદરણીય વંદનીય ઋષિ ભારતી બાપુ, ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, ગેનીબેન ઠાકોર, ઋત્વિકભાઈ મકવાણા, રાજુભાઈ ગોહિલ, ભરતસિંહ ઠાકોર, સંદનસિંહ ઠાકોર, ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, ધરમસિંહભાઈ ધાપા, જયેશભાઈ રાજકોટથી, જુદા જુદા સંગઠનના બધા હોદ્દેદારશ્રીઓ, નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા સારાય સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવેલા સમાજ કોળી ઠાકોર સમાજના આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ ના સમગ્ર પરિવારજનો,
આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ, કેમ થઈ, શા માટે આપણે ભેગું થવું પડ્યું, શા માટે એકત્રિત થઈને મહાસંમેલન બોલાવવાની ફરજ પડી છે? ઘનશ્યામભાઈ રાજપરા આ ઘટનાની શરૂઆત 2018માં થોરિયાળી ગામના સર્વે નંબર 65, 67, 80, 108 થી શરૂઆત થાય છે. આ સર્વે નંબરમાં ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારે ને એમણે કરેલી દબાણ માટેની એક અરજી કલેક્ટરમાં થાય છે. કલેક્ટરમાં અરજી થાય પછી કલેક્ટર પ્રાંત અધિકારીને મોકલે છે, પ્રાંત અધિકારી મામલતદાર વિસિયાને મોકલે છે, ટીડીઓને મોકલે છે. મામલતદાર કોર્ટની અંદર કેસ રજીસ્ટર થાય છે અને કેસ ચલાવવામાં આવે છે. મામલતદાર 2020 ની અંદર એમનો હુકમ કરે છે આ દબાણ દૂર કરવા માટેનો, કે આ દબાણ દૂર કરવું અને 250 રૂપિયા તમને દંડ કરવામાં આવે છે. ઘનશ્યામભાઈએ દંડ ભરી દીધો. દબાણ રેગ્યુલાઇઝ કરવા માટેની એમણે પોતાની રજૂઆત જે તે વખતે દબાણ જ્યારે કાર્યવાહી કરતા હતા ત્યારે પણ એમણે મામલતદારને, પ્રાંત અધિકારીને પોતાની રજૂઆતમાં જણાવ્યું કે અમારે થોરિયાળી ગામે કોઈ પણ પ્રકારનો આશરો નથી, રહેવા માટે કોઈ જમીન નથી, અમને પ્લોટ આપવામાં આવ્યા નથી, અમારા જે ઘર ખેતી ચલાવવા માટેના સાધનો રાખવા માટેની અમારી પાસે જમીન નથી, અમને પ્લોટની ફાળવણી કરવામાં આવે, અમે આ દબાણ દૂર કરી દેવા માટે અમે તૈયાર છીએ અને સંમત છીએ. આ રેકોર્ડ ઉપર ઘનશ્યામભાઈ જણાવે છે મામલતદારને. છતાં પણ મામલતદાર એ સ્વીકારતા નથી અને દબાણ દૂર કરવા માટે એમને હુકમ કરવામાં આવે છે. ત્યાર પછી 202 ની એમને ફાઇનલ નોટિસ 2020માં આપવામાં આવે છે કે તમે 10 દિવસમાં જો આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો તમારા ખર્ચે ને જોખમે આ દબાણ દૂર કરવામાં આવશે અને દબાણ દૂર કરવા માટેનો જે કાંઈ ખર્ચ થશે એ ખર્ચ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. હું આ ઘટનાના પૂર્વજમાં જાઉં છું એટલા માટે, એ જરૂરી છે એટલા માટે કે આ બનાવ જે બન્યો છે એ એમને એમ નથી બન્યો. બનાવ બનવા પાછળના જે કારણો છે એ કારણો જાણવા બહુ અતિ મહત્વના છે. બનાવ એટલા માટે ત્યાર પછી દબાણ દૂર ન થતા જો મામલતદારે ધાર્યું હોત તો 202 ની જે નોટિસ આપી છે અને 10 દિવસની મુદત આપી છે અને ઘનશ્યામભાઈના પરિવારે કે ઘનશ્યામભાઈએ દબાણ દૂર ન કર્યું હોત તો પોલીસ બંદોબસ્ત રાખી અને આ દબાણ દૂર કરાવી શક્યા હોત. પણ એમ ના કર્યું. એમ શા માટે ના કર્યું? કે આ ઘનશ્યામભાઈ રજૂઆત કરતા હતા, લોકોના પ્રશ્નોની રજૂઆત કરતા હતા, આરટીઆઈ માંથી માહિતી માંગતા હતા અને વહીવટી તંત્રને મુશ્કેલી પડતી હતી અને એટલા માટે દબાણ દૂર ન કરાવતા લેન્ડ ગ્રેબિંગ ની અરજી થાય છે અને લેન્ડ ગ્રેબિંગ ની અંદર બધા અધિકારીઓ એમાં અભિપ્રાય આપે છે. મામલતદાર અભિપ્રાય આપે છે, પ્રાંત અધિકારી અભિપ્રાય આપે છે, નાયબ પોલીસ અધિક્ષક એટલે ડીવાયએસપી અભિપ્રાય આપે છે, કલેક્ટરને મોકલે છે, કલેક્ટર, ડીડીઓ અને જે ડીએસપી ની ત્રણેયની કમિટીની અંદર લેન્ડ ગ્રેબિંગ નો કેસ નક્કી થાય છે. હુકમ કરે છે 18 તારીખે, 19 તારીખે એફઆઈઆર થાય છે. એફઆઈઆર ના દિવસે જ તમામ પ્રકારના અભિપ્રાયો અને પોલીસ તપાસ છે એ પૂર્ણ થાય છે અને એમની તાત્કાલિક 20 તારીખે એમની ધરપકડ કરવામાં આવે છે અને જેલમાં નાખવામાં આવે. મારે વહીવટી તંત્રને આ જાહેર મંચ ઉપરથી કહેવા હું માંગુ છું કે તમારી પાસે કાયદા છો, તમે કાયદાના નિષ્ણાંત છો, તમે મામલતદાર તરીકે, તમે નાયબ કલેક્ટર તરીકે, તમે ડીવાયએસપી તરીકે કે કલેક્ટર તરીકે કે એસપી તરીકે, ડીડીઓ તરીકે મારે તમને પૂછવું છે કે થોરિયાળી ગામની અંદર જે દબાણો હતા એ માત્ર ને માત્ર ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારનું જ દબાણું હતું કે બીજા કોઈના દબાણો હતા?
શા માટે તમે જ્યારે દબાણ માટેની કેસ કરી અને જ્યારે અરજી કરવામાં આવી ત્યારે શા માટે છોરિયાળી ગામના ગ્રામ પંચાયતના દબાણ રજીસ્ટરની અંદર એમાં નોંધણી થયેલી હોય છે કે ગામમાં કેટલા કેટલા લોકોએ દબાણો કર્યા છે અને એ વખતે જો વહીવટી તંત્ર એ સમાન ન્યાયની નીતિ મુજબ પોતાની વહીવટી પ્રક્રિયા કરી હોત અને દબાણો બધાને નોટિસ આપીને એક સાથે જો ખાલી કરાવવામાં જો આવ્યા હોત તો શાયદ ઘનશ્યામભાઈ નું મર્ડર ન થઈ શક્યું હોત અને એ ઉપર ન જઈ શક્યા હોત. પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે વહીવટી તંત્રની કિન્નાખોરી, ઘનશ્યામભાઈએ જે દબાણ કર્યું છે એને લેન્ડ ગ્રેબિંગ ની અંદર બધા અધિકારીઓ અભિપ્રાય આપે છે અને જેલમાંથી છૂટીને ઘનશ્યામભાઈ ઘરે આવે છે અને ત્યાર પછી ઘનશ્યામભાઈ લેન્ડ ગ્રેબિંગ ની અરજી કરે છે અને એ અરજી કરે છે ત્યારે આજ વહીવટી તંત્ર, આજ મામલતદાર, આજ પ્રાંત અધિકારી, આજ ડીવાયએસપી પોતાની તપાસ વખતે ઘનશ્યામભાઈ જે લેન્ડ ગ્રેબિંગ ની અરજી કરે છે એમાં એમ અભિપ્રાય આપે છે કે આ કેસ લેન્ડ ગ્રેબિંગ નો થતો નથી. ઘનશ્યામભાઈ માં થાય છે. ઘનશ્યામભાઈ સામેના વાળા લોકો સામે કર્યું તો એમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી. અને ત્યાર પછી આ ત્યારે જ થઈ શકે કે વહીવટી તંત્રમાં કામ કરનારા લોકો એ તલાટી મંત્રી હોય, સર્કલ હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, કલેક્ટર હોય, એસપી હોય, એ એસપી ની સાથે રાજકીય લોકો, જવાબદાર લોકો બંનેની મિલીભગત હોય ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આટલું યાદ રાખજો. આ મિલીભગત વિના આવું ક્યારેય શક્ય ન બને. દબાણ બધાય સરખા હોય, એકમાં લેન્ડ ગ્રેબિંગ જો થતું હોય તો બીજામાં પણ લેન્ડ ગ્રેબિંગ થતી હોય, એ જ અધિકારીઓ અલગ અલગ અભિપ્રાય આપે અને એ અભિપ્રાયના કારણે ત્યાર પછી હાઈકોર્ટમાં જાય છે. હાઈકોર્ટ મનાઈ હુકમ આપે છે, ફેર તપાસ કરવા માટેનો હાઈકોર્ટ હુકમ કરે છે. ફેર તપાસ થાય છે ને ફેર તપાસ વખતે આ અધિકારીઓ રેકર્ડ ઉપર એમ કહે છે કે આમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી. અને મામલતદાર શું જવાબ લખાવે છે કે સરકાર પાસે એવો કોઈ નિયમ કે કોઈ કાયદામાં જોગવાઈ નથી જમીનો આપવા માટેની. મામલતદાર કોઈ ભેસાણિયા નામ હતું, જો હું ભૂલતો ન હોઉં તો. હું ભૂલતો ના હોઉં તો ભેસાણિયા હતા. ભેસાણિયાજી આજે તમે જ્યાં નોકરી કરતા હોય ત્યાં પ્રાંત અધિકારી અત્યારે જ્યાં નોકરી કરતા હોય, આયા કરતા હોય, ન કરતા હોય, ટ્રાન્સફર થઈને બીજા ક્યાં ક્યાં હોય. ઘનશ્યામભાઈ રાજપરાએ તમને વિનંતી કરી, રજૂઆત કરી કે અમને તમે જમીન આપો, અમે આ જમીન ખાલી કરી દેવા તૈયાર છીએ. તમે એમ કહો છો કે સરકારમાં આવી કઈ જોગવાઈ નથી. ત્યારે પ્રાંત અધિકારી, રાજકોટ કલેક્ટર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારી ગોંડલને હું કહેવા માંગુ છું કે 1/5/2017 નો ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનો ઠરાવ છે અને આ ઠરાવની અંદર જોગવાઈ કરવામાં આવી છે ચોરસવારના પ્લોટો આપવા માટેની. જે કોઈ લાયકાત ધરાવતા હોય તો એને ચોરસવાનો પ્લોટ આપી શકાય. લાયકાત ધરાવતા ન હોય તો ગામતળ વધારી અને ગામતળની અંદર જાહેર હરાજીને થી પ્લોટો પણ આપવા માટેની રાજ્ય સરકારના પંચાયત વિભાગની અંદર આ જોગવાઈઓ છે. અને એનાથી આગળ વધીને એમ કહું છું આ ઠરાવની અંદર એ પણ જોગવાઈઓ છે કે જે ગામની અંદર સરકારી ગૌચર ન હોય, જમીન ન હોય, તો એ ગામની અંદર પ્રાઇવેટ માલિકીની જમીન પણ સંપાદિત કરીને જરૂરિયાત વાળા લોકોને ચોરસવારના પ્લોટો અને જાહેર હરાજીના પ્લોટો આપવા માટેની મિસ્ટર અધિકારીઓ જોગવાઈ છે. તમે જોઈ જાજો. તો રાજકીય માણસોને આ જોગવાઈની ખબર નથી, ચૂંટાયેલા ધારાસભ્યોને આ ખબર નથી, ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર નથી. રાજ્ય સરકારમાં સરકારનું પ્રજાના પ્રતિનિધિ તરીકે જે ફરજ બજાવે છે એમને આ કાયદાનું કે રાજ્ય સરકારના ઠરાવોનું ભાન નથી અથવા એને ખબર નથી. ખબર છે છતાં પણ એનું અમલવારી કરી નથી અને પરિણામ
ઘનશ્યામભાઈ નું જે આવ્યું એ આપણી નજરની સામે છે. એટલે હું સ્પષ્ટપણે દાવા સાથે કહું છું, આ જાહેર મંચના સંમેલનના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપનો કોઈ પણ પદાધિકારી, ભાજપના કોઈ પણ આગેવાન, કોઈ પણ અધિકારી સામે આવો ચર્ચા કરવા પૂંજાભાઈ વંશ કાયદાકીય રીતે તમારી સાથે તૈયાર છે. અને જો તમારી જવાબદારી જો ફિક્સ ના થાય તો હું જાહેર જીવન જો કાયમી માટે છોડી દેવા હું તૈયાર છું. તમે કોને મૂર્ખ બનાવો છો? કાયદામાં આટલી સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં તમારી ફરજના ભાગ તરીકે, તમારી જવાબદારી હોવા છતાં તમે કાયદાનું અર્થઘટન બરાબર ન કરો. તમને અનુકૂળ હોય એના માટે તમારે બરાબર, તમને અનુકૂળ ન હોય એના માટે અલગ પદ્ધતિ, અલગ કાયદાઓ. આવી બે ધારી નીતિને કારણે તમારી સાથે જોડાયેલા લોકો હોય, તમારી હામાં હા કરનારા હોય, તમે કહો કે આંગળી ઊંચી કરો તો આંગળી કુરચારા હોય, રાત છે તો રાત, દિવસ છે તો દિવસ કહેવા વાળા લોકો હોય તો ગમે તેવું હોય એવું તમને વાંધો નથી. પણ તમારો વિરોધ કરે, સાચી વાત કરે, સત્ય તમને સંભળાવવાની વાત કરે તો તમને પેટમાં દુખે છે, તમને તેલ રેડાય છે. અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે અહીંયા ઘણી બધી વાતો કેવી છે, સમયનો અભાવ છે એટલે લાંબી વાત નથી કરવી. ઘણી બધી વાત કેવી છે, પણ આ સમાજને લાગે વળગે છે ત્યાં સુધી આ સમાજનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. ભૂતકાળ તમારો ભવ્ય હતો. ભૂતકાળની અંદર ગાંધીનગરની અંદર સરકારની અંદર 4 કેબિનેટ મંત્રીઓ હતા. સ્વર્ગસ્થ સીડી પટેલ ગૃહમંત્રી હતા, કરમસિંહભાઈ મકવાણા, લીલાધર વાઘેલા, શંકરજી ઠાકોર, ચંદ્રિકાબેન છુડાછમા. આ કોળી સમાજનો ભવ્ય ઇતિહાસ હતો. ગુજરાતના કોઈ પણ નાના મોટે ગામડે ખૂણે કાંઈ પણ નાનો મોટો બનાવ બનતો અને સમાજના લોકો ગાંધીનગરમાં જતા, તેની વાત સંભળાતી, એને અન્યાય થતો હોય તો એને ન્યાય મેળવવા માટેની ભૂતકાળની અંદર આ જૂના પેઢીના આગેવાનો કરતા હતા. મારે તમને પૂછવું છે કે આવનારા દિવસોની અંદર તમારે ક્વોલિટી જોઈએ છે કે ક્વોન્ટિટી જોઈએ છે? અને જ્યાં સુધી સમાજ જો નક્કી નહીં કરે, જો ક્વોન્ટિટીમાં જ રહેશું, સંખ્યા બળમાં જ રહેશું, ક્વોલિટીને બાજુ પર રાખશું તો આજે જે સ્થિતિ છે આના કરતા પણ ખરાબ પરિસ્થિતિ આ સમાજ કોળી ઠાકોરની આવવાની છે. એટલું યાદ રાખજો મારી વાત. તમારે એવા લોકોને તમારે પસંદ કરવા પડે જાહેર જીવનમાં કે કોઈ પણ જગ્યાએ કે તમારો અવાજ ઉઠાવી શકે, તમારા પ્રશ્નો માટે બોલી શકે, તમને ન્યાય અપાવવા માટે મહેનત અને પરિશ્રમ કરી શકે. પણ એ સ્થિતિનું નિર્માણ નથી થતું. એટલે આજ મહાસંમેલન આવનારા સમયમાં કોળી સમાજને સાચી દિશા આપવા માટેનું બની રહે. સાચી દિશા ત્યારે જ આપી શકાશે. તમારે આ સમાજની દશા સુધારવી હોય તો સમાજે આવનારા દિવસોમાં સાચી દિશામાં જવું પડશે. આ સમાજની ભૂતકાળ, વર્તમાનની અંદર આટલા બધા પ્રતિનિધિત્વો છે. 2 વાત કરીને મારી વાત હું પૂરી કરીશ. જાહેર જીવનમાં રહેનારા લોકો લોકશાહીમાં સત્તા પક્ષ ને વિપક્ષ આ બંને ફરજ બજાવતા હોય છે. વિરોધ પક્ષની જવાબદારી શું? અમે વિરોધ પક્ષનું કામ કરીએ છીએ. જ્યાં જ્યાં સરકાર દ્વારા અન્યાય થતા હોય એ અન્યાયની સામે લોકોને ન્યાય મળી રહે અવાજ ઉઠાવવાનું કામ વિરોધ પક્ષ તરીકે વિપક્ષનું છે. અને જે અમે અદા કરીએ છીએ અને ન્યાય અપાવવા માટેનું કામ જે લોકો મતોથી ચૂંટાઈને જનપ્રતિનિધિ તરીકે ગાંધીનગરમાં જે લોકો ગયા છે એ ન્યાય અપાવવાનું કામ એમનું છે. તમારું ત્યાં કાંઈ ચાલતું નથી તો એમાં અમારો શું વાત? તમારું ત્યાં કોઈ સાંભળતું નથી તો એમાં અમારો શું દોષ? એટલે તમે સંમેલન બોલાવો, તમે સમાજના સંમેલન બોલાવો તો એમાં કઈ વાંધો નથી. પણ વિષયમાં ઘટના બને અને સમાજ ભેગો થાય તો તમને તકલીફ છે. ચોટીલામાં સંમેલન થયું હતું. કોળીની નાચ ભેગી કરવી, કોળીની નાચ ભેગી કરવી, કોળી ભેગા થયા અને બીજે દિવસે સંમેલન તો ભાજપનું થઈ ગયું. એવો દ્રોહ તો આ બીજા તો નથી કરતા, આ સમાજ તો નથી કરતા. અહીંયા કોઈ માની લો કે રાજકીય બેનર નથી, કોઈ રાજકીય બેનર નથી. અમે અહીંયા આવ્યા તો અમારું રાજકારણ કરવા નથી આવ્યા.
અમે અહીંયા સમાજમાં જે બનાવ બન્યો છે, સમાજની વચ્ચે લાગણીને માંગણીને ધ્યાનમાં રાખીને અમે તમને હૂંફ આપવા કે તમને મદદરૂપ આપવા થવા આવ્યા છીએ. આ ઘટના બની છે ત્યારથી, જે દિવસે બની છે વિછિયાની અંદર આ ઘટના બન્યા પછી રાજ્યના ગૃહમંત્રી એમ કહે કે વરઘોડો તો નીકળશે જ. તો વરઘોડો નીકળશે તો પછી વરઘોડો નથી કાઢ્યો એના કારણે તો આ સ્થિતિ નિર્માણ થઈ. તમારા પાપને કારણે. તમે જો વરઘોડો કાઢ્યો હોત તો આ મહાસંમેલન બોલાવવાની જરૂરિયાત પડી ના હોત અને અમારા સમાજના 90 લોકો બિનજરૂરી પોલીસનો ભોગ બનીને જેલમાં ન ગયા હોત. અમારે એ પણ કેવું છે કિન્નાખોરી શા માટે, પથ્થરમારો થયો, જે કાંઈ થયું એનું વિશ્લેષણ, એનું વિષયાંતર નહીં કરું. 4, 5, 15 લોકો કદાચ આવ્યા કર્યું હોય, તમે નિર્દોષ લોકોને તમે હેરાન કર્યા, જેલમાં પીડ્યા, કલમો નાખી. અને કલમો નાખ્યા પછી જે લોકો સ્થળ ઉપર હતા, ની જાગવાડીએ હતા, પોતાનો ધંધો કરતા હતા, એવા લોકોને પણ તમે જેલમાં નાખ્યા. એટલે પથ્થરમારો કરવા વાળા 15 થી 15 લોકો હશે, એટલે એની હારે ખાખી વર્દી વાળા નહોતા પથ્થરમારો કરવામાં. એટલે વિડીયોમાં નથી દેખાતું, રાજકોટ કલેક્ટરને નથી દેખાતું, રાજકોટ એસપી ને નથી દેખાતું, ગોંડલના નાયબ પોલીસ અધિકારી ડીવાયએસપી ને નથી દેખાતું, સ્થાનિક પીઆઈ ને નથી દેખાતું. તો એની સામે પોલીસ કેસ દાખલ કરીને, ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલા લ્યો ને. તમને કોણ રોકે છે? એ તમે નથી કરતા એટલે અમારે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત પડી છે. અમારા હક અને અમારો અધિકાર મેળવવા માટે આ સંમેલન બોલાવરાયું છે. અને સમાજના નવયુવાન લોકો, બુજુર્ગો, વડીલોને વિનંતી કરવા માંગીએ છીએ કે આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને, ક્વોન્ટિટી કરતા ક્વોલિટી વાળા લોકોને ધ્યાનમાં રાખીને દશા સુધારવા માટે સાચી દિશામાં સમાજ ચાલે, એકત્રિત થાય, સંગઠિત થાય અને સમાજને નુકસાન કરનારા લોકો, સમાજનું શોષણ કરનારા લોકો, સમાજમાં અપ્રવૃત્તિ કરનારા લોકોને જ્યારે સમાજ નેતૃત્વ આપશે ત્યારે સમાજ આ પ્રકારે જ હેરાન થતો રહેશે. આટલું સમાજ યાદ રાખે. એટલે એવા લોકોને સમાજ નેતૃત્વ પૂરું પાડે કે તમારી જરૂરિયાત હોય ત્યારે તમારી સાથે રહે. ઘણું બધું કહી શકાય પણ વિશેષ લાંબુ આજે ન કહેતા, ઘનશ્યામભાઈ રાજપરાને જે રીતે ઘટના બની છે એમને અસરકારક રીતે ન્યાય મળે, જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને. અને વહીવટી તંત્રએ તટસ્થતાથી જો કામ કર્યું હોત તો ઘનશ્યામભાઈની હત્યા ન થાત અને હત્યારા કરનારા લોકોને જેલમાં પણ જવું ન પડત અને કોળી સમાજે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત ન પડે. એટલે તમે ફરજ પાડી છે કે નહીં, અમે તો આવું બધું કરવાના, તમે ભેગા થાઓ. આ ભેગા થવાનું નિમંત્રણ તમે જ આપ્યું છે અને નિમંત્રણ તમે આપ્યું પછી તમને હવે તકલીફ થાય, તમને હવે મુશ્કેલ થાય. અખિલ ભારતીય કોળી સમાજના નામે ચાલે છે. અખિલ ભારતીય કોળી સમાજ, એની વાત વિગતે મારે લાંબી અત્યારે નથી કરવી, ફરી વખત મળીશું ત્યારે વાત કરશું. પણ અખિલ ભારતીય કોળી સમાજને પણ આજે ઉભા બે ભાગ કરવા માટેનું કામ કોણે કર્યું છે એ પણ જાહેરમાં આવીને ચર્ચા કરીને વાત કરે તો એની ખબર પડે. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતમાં બે પ્રમુખો અને સમાજ સેવાની વાત કરે. આ સંમેલન મળતા પહેલા વાતો કરતા હતા, વિડીયો મૂકતા હતા, સંમેલન ન કરવું જોઈએ, સંમેલનમાં ન જવું જોઈએ. અરે તમારે ચૂંટણી જ નથી લડવી તો પછી હું અવકાશ કરો છો? તમારે ભવિષ્યમાં કઈ કરવું જ નથી તો પછી સંમેલન મળે કે ન મળે એમાં તમને શું ફેર પડે છે? ફેર ઓળખવાની જરૂરિયાત છે. સમજો, વિચારો અને નવા યુવાન મિત્રો જે રીતે આગળ ચાલે છે એ પણ સમજી વિચારીને ચાલો. આવનારા દિવસોમાં આવા જે કાંઈ પ્રકારના બનાવો બને ત્યારે બુદ્ધિપૂર્વક વહીવટી તંત્રને અથવા ખાખી વર્દીને અને લોકોને સામે કરી દેતા હોય છે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. આટલી વાત સાથે લાંબી વાત ન કરતા અમને નિમંત્રણ આપ્યું, અમને અહીં બોલવાની તક મળી. માફ કરજો, કોઈને કદાચ કંઈક દુભાણું હોય, કહેવાનું હોય, પણ સત્ય માટે કહેવાયેલા છીએ
અને હંમેશા સત્ય વાત કરનારા લોકોને વધુ સહન કરવાનું આવે છે. જુઠ્ઠા લોકોને કાંઈ સહન કરવાનું આવતું નથી. સત્ય જે બોલે એને સહન કરવાનું આવે. કોળી સમાજના જેટલા સંગઠનો ગુજરાતમાં છે એ બધાય સંગઠનોએ ભેગા થઈ એકત્રિત થઈ અને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ના નેજા નીચે સમાજને જે એકત્રિત કરવાનું કામ કર્યું છે એ જ પ્રકારે ભવિષ્યમાં પણ આ સમાજને જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં ન્યાય મેળવવા માટેનું આપણે સૌ સંગઠિત થઈને સરકાર સામે અવાજ ઉઠાવીએ. સરકારમાં હોય તો જ સંમેલન તમે બોલાવો તો કાંઈ શું કહેવાય ખેંચી નહીં લે. સરકાર પાછા ખેંચ નહીં ખેંચે. એટલા માટે નહીં ખેંચે કે તો અમે હોઈએ તો જ ખેંચે. આ વાત સાચી છે, પણ તમે સત્તા પક્ષમાં બેઠા છો અને સત્તા પક્ષમાં બેઠા છો, તમને ખોબે અને ધોબે આ વિસ્તારના લોકોએ અને જનરલ જનપ્રતિ બનાવ્યું. કોઈ પણ જનપ્રતિનિધિ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, ગમે તે હોય, એ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ચૂંટાઈ ગયા પછી કોઈ પણ જાતનો પક્ષપાત રાખ્યા વિના પ્રજાકીય કામો કરવા જોઈએ. અને એમાં પ્રથમ જવાબદારી તો સમાજના લોકોને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી ચૂંટાયેલા લોકોની છે. અને એ જવાબદારી નિભાવે. અરે તમારું જ્યાં ન ચાલતું હોય ને કંઈક ઊભું કરવાનું, ત્યાં અમને તમતાર ખાનગીમાં કહેજો, અમે અવાજ ઉઠાવીશું અને તમે ત્યાંથી કરાવરાવો. આવી બુદ્ધિનો ઉપયોગ કરો તો આ સમાજને મદદરૂપ થઈ શકાશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ, જય માધાતા, જય વેલનાથ. ભારત માતા કી, ભારત માતા કી. 2-4 કલાકથી બેઠા છો તો બધા થાક્યા હશો, પણ આજે એક કંજાભાઈના આત્માને શાંતિ અને એમને ન્યાય મળે એના માટે આપ સૌ એકત્રિત થયા છો. એટલે આ તમે એકત્રિત થયા જે સમાજ ભેગો થયો છે એ સમાજનું કાર્ય એળે નહીં જાય એવી આપ સૌને વિનંતી કરું છું. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા, ગુજરાતનું ભવિષ્ય, આવતીકાલના નેતા એવા અને પૂર્વ જિલ્લા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ, એવા જ અમારી બનાસની બહેન, બનાસકોઠાએ ખોબલે ખોબલે મત આલી, ઠાકોર સમાજે ખોબલે ખોબલે મત આલી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં મૂક્યા છે એવી બનાસની બહેન જ્ઞાનીબેન, સન્માનીય મારા સાથી પુંજાભાઈ, સન્માનીય મારા ભાઈ ઋત્વિકભાઈ, રાજેશભાઈ, ભરતજીભાઈ, સૌ સન્માનીય મંચ અને આપણા સૌના મહંત અને આપણા સમાજના બંધુ અને સમાજની હંમેશા પ્રેરણા પૂરી પાડનાર એવા ઋષિ ભારતી, આપની વચ્ચે પધાર્યા છે. આપ સૌનું સ્વાગત કરું છું ને વંદન કરું છું. હવાની આ પોલીસ બેઠી છે, લાખોની મેદનીમાં મારો કોળી સમાજ ભેગો થયો છે અને ઘનશ્યામભાઈની આત્મા અને શાંતિ કઈ રીતે મળે એના પ્રયાસો છે. ક્યાંક પુંજાભાઈએ ખૂબ સારી વિગતવાર તમને વાત કરી અને એક હુંકાર ફેંક્યો, હુંકારની તમારે સૌએ ઝીલવાની છે વાત. એવા અમિતભાઈ ચાવડાએ એવું કીધું કે 1 મે ગાંધીનગરમાં જો ન્યાય નહીં મળે તો અમે લોકો અહીંયા કણ મોટું સંમેલન કરશું. અમિતભાઈ, અમારા ઉત્તર ગુજરાત ઠાકોર તરફથી તમને સન્માન છે. અમે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ 25,000 થી વધારે ઠાકોર સમાજના આગેવાનો લઈ અને ઘનશ્યામભાઈના સમર્થનમાં ગાંધીનગરમાં વધારવા માટેનું આહવાન કરવા માટે આવ્યો છે. ઘનશ્યામભાઈનું એમનું જે પુંજાબીએ જે વાત કરી એ વાત અધિકારીઓને પણ ખબર પડી છે, પણ હવે આ વાત બહુ આગળ વધી છે. જેમ મહાભારતમાં યુદ્ધ થયું અને યુદ્ધની અંદર અનેક પ્રયાસો કર્યા અને યુદ્ધ ના થાય એના માટે કૃષ્ણએ દુર્યોધન જોડે વિનંતી કરવા માટે 2 વખત ગયા, 1 વખત ગયા, 3 વખત ગયા અને કૃષ્ણ ભગવાને દુર્યોધનને વિનંતી કરીને કહ્યું કે ભાઈ આ યુદ્ધ ના થાય તો આ જે 5 પાંડવો છે એમને કંઈક 1 વીઘો કે અડધો વીઘો કે 1 ગામ કે નાનું મોટું ગામ તમે આપી દો. બીજી વખત ગયા, દુર્યોધને એવું કીધું કે અમે એક કશું આપવા માટે તૈયાર નથી. ત્રીજી વખત ગયા કે હોયની અણી જેટલું નહીં હાલવું, તમારથી થાય કર લો. એ વખત કૃષ્ણએ એવું કહ્યું હતું કે હવે આ યુદ્ધ નક્કી છે અને આ યુદ્ધના મેદાનમાં લડીશું. 1
1 મે ગાંધીનગરમાં યુદ્ધ લડવાનું છે. એટલા માટે કોળી સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ યુદ્ધના મેદાનમાંથી મારો સમાજ ક્યાંય પાછો ના પડે, અને યુદ્ધના મેદાનમાંથી જો પાછો પડ્યો તો આવવાવાળા સમયમાં દુર્યોધનનો સલાહકાર કોણ હતો એ તમારે નક્કી કરવાનું છે. અને દુર્યોધનનો જે સલાહકાર જ્યારે આ મીટિંગ પૂરી થશે એટલે દુર્યોધનનો સલાહકાર શકુની હતો, એ તમારા શકુની મત આપણા સમાજમાં ભાગલા પાડવા માટે ના સમર્પિત થાય એની તમે લોકો હોર રાખજો, ને કે આપણું કરેલું એળે ના કાઢના કે આ શકુની એની સૌ ચેતના કરે. બેન પણ ઉત્તર ગુજરાતમાંથી આવે છે, ભરતભાઈ પણ ઉત્તર ગુજરાતમાં આવે છે, અમિત ચાવડા મધ્ય ગુજરાતમાંથી આવે છે. આજે પણ બહુ વધારે ઉર્ષી ભારતી આપના આશીર્વાદથી નહીં બોલું, હું પંચ સદારામ બાપાનો ભગત છું, અને અમે ને જ્ઞાનીબેને અને ભરતભાઈએ ઉત્તર ગુજરાતમાંથી 5000 થી વધારે ઠાકોર સમાજની દીકરીઓના વિવાહ કરી અને સમાજમાં ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેં બેન જોડે વાત કરી, ભરતભાઈ જોડે વાત કરી, આ દીકરીઓને જે ઘનશ્યામભાઈના પરિવારને જે ઉપર આફત આવી પડી છે, અને પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાને પ્રાર્થના કરું, વેલદાસ બાપાને પ્રાર્થના કરું કે એ સદારામ બાપા તમારી ક્યાંય મેં ભક્તિ કરી હોય તો આ પરિવારની રક્ષા કરજે એવી વિનંતી કરવા માટે આવ્યો છું. અને જાહેરાત પણ કરતો જઉં છું, જ્ઞાનીબેને પણ કહ્યું છે કે આ દીકરીઓને જયારે લગ્ન થાય ત્યારે ઉત્તર ગુજરાતનો ઠાકોર જ્ઞાનીબેન, ચંદનજી, ભરતભાઈ અને ઉત્તર ગુજરાતના ઠાકોર તરફથી મોબેરું લઈને અમે હવે બેનના ઘેર આવશું એવી જાહેરાત પણ કરું છું. આજના તબક્કે અમને બોલાવી અમારું સન્માન કર્યું, 2 શબ્દ કહેવાની તક આપી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય હિન્દ. બોલો વેલનાથ બાપાની. ખૂબ સમયથી બેઠા છો એટલે વધારે સમય હવે નહીં લઈએ તમારો. છેક મહેસાણાથી 300 કિલોમીટરનું અંતર કાપી અને ઘનશ્યામભાઈ રાજપરા ને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને જયારે એ આવવાનું થયું છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત અમિતભાઈ ચાવડા સાહેબ, બનાસની બેન જેને સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજની અંદર ડંકો વગાડી અને દિલ્હીની ગાદી ઉપર છે આ સમાજે તન તોડ મહેનત કરી, 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વગર બનાસકાંઠાની પ્રજાએ જેને બનાસથી લઈને દિલ્હી સુધી જેમનું નામ ગુંજતું કર્યું છે જ્ઞાનીબેન ઠાકોર, હમણાં જ જેમાં તમારા સૌરાષ્ટ્રના મામા બન્યા છે અને મામેરું ભરવાની વાત કરી છે એવા અમારા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સદારામ બાપાના પરમ ભક્ત ચંદનજી ઠાકોર, પુંજાભાઈ વંશ, ઋતુજભાઈ મકવાણા, રાજેશભાઈ ગોહિલ અને સર્વ મંચ અહીંયા તમે જે પ્રમાણે અમને સાંભળી રહ્યા છો તમામ લોકો આ ઘનશ્યામભાઈને અને તમને બધાને મદદ કરવા માટે આવ્યા છે. ત્યારે કેસો પાછા ખેંચવાની વાત તમે જે પણ વક્તાઓ બોલી રહ્યા છે તમામ કેસો પાછા ખેંચવાની વાત કરી રહ્યા છે. અમિતભાઈ ચાવડા સાહેબે વાત કરી સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ ઉપર, કોળી સમાજ ઉપર, જે પણ સમાજ ઉપર ખોટા કેસ થયા છે એ કેસો પાછા ખેંચવા માટે આપણે આજે આ સંમેલન બોલાવ્યું છે. 10 વર્ષ અમે પણ આ વિસ્તારની અંદર અમરેલી હોય, જુનાગઢ હોય, ભાવનગર હોય, બોટાદ હોય, બરવાડા હોય, રાજકોટ હોય, વિંછિયા હોય, અમે પણ સમાજનો મુખ્યમંત્રી બનાવવા નીકળ્યા હતા બેન. પણ થયું એવું કે સરકારને ઝુકાવતે અમે ઝૂકી ગયા અને અમારા મુખ્ય જે અમારા બેન હતા પદાધિકારી એ સરકારમાં જઈને બેસી ગયા. સાહેબ આજે વાત એવી બની છે કે મોટી મોટી વાતો કરવા વાળા અને જે ઊંચા અવાજે જેમ પ્રાણ પાડતા હતા એવા આગેવાનો આજે ત્યાં બકરી બનીને બેઠા છે. બકરી એટલે એવા આગેવાનોની જરૂર નથી. મારે તો એવો આગેવાન જોઈએ કે સમાજના યુવાનને કે મારી બેન દીકરીને તકલીફ પડે અડધી રાતે સાહેબ મહેસાણાથી કે વિસનગરથી કે આકલાવથી તમારી વચ્ચે આવીને ઉભો રહે એવા આગેવાનની જરૂર છે. એટલે હવે આગેવાનોને ઓળખવાની જરૂર છે. પુંજાભાઈએ ખૂબ સરસ આખી વિગતવાર તમને બધાને સમજાવ્યું છે. ત્યારે આપણે બધાએ આવનારા દિવસોની અંદર સમાજની લડત માટે જેમ અમિતભાઈ હાકલ કરીશ કે વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો સમગ્ર ગુજરાત નહીં, ઉત્તર ગુજરાત નહીં, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તમામ ઠાકોર સમાજ, કોળી સમાજના આગેવાનોને આપણે જે પણ અહીંયા ભેગા થયા છે ગાંધીનગરની અંદર ભેગા થઈ અને ઘનશ્યામભાઈને ન્યાય અપાવવાનો જે 90 આપણા યુવાનો વડીલો પર કેસો થયા છે એ કેસો પાછા ખેંચવા માટે પણ આપણે બધાએ ગાંધીનગર જવા માટેની તૈયારી રાખજો. ફરીથી જે પણ એ યુવાનો વડીલો આગેવાનો આયોજક ટીમને ખાસ
જેમને આયોજન કર્યું છે, એક મહિનાથી આ લોકો મહેનત કરી રહ્યા છે. અમારા મહેસાણાથી, વિસનગરથી અમારા અજમલજી ને રામાજીભાઈ ને અમરસિંહભાઈ કાલના એ આવ્યા છે બપોરના, અને એની ટીમ જયેશભાઈ ને બધા આખી ટીમ છેલ્લા 1 મહિનાથી મહેનત કરીને આ જે સફળ કરવા માટેના જે પ્રયત્નો કર્યા છે એ બદલ આયોજક ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. ફરીથી એ જેમને અથાશક્તિ જેમને મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. જ્યાં પણ જરૂર પડે અમને યાદ કરજો. આખી ટીમ તમારી વચ્ચે આવીને ઉભી રહેશું. અને મહેસાણા બાજુ જયારે પણ આવવાનું થાય અને અમને પણ જયારે તકલીફ પડે ત્યારે સૌરાષ્ટ્રનો મારો કોઈ સમાજ પણ મહેસાણાની ધરતી પર આવીને ઉભો રહે એ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય માતાજી. થાકી ગયા શું? જય કોળી ઠાકોર સમાજ. વધારે તમારો સમય નહીં લઉં, કારણ કે 2 વાગ્યાના લોકો અહીં બેઠા છે. ફક્ત ને ફક્ત એ જ જાણકારી આપવાની છે મારે કે જે રીતે અહીંયા લોકો ભેગા થયા છે ને એ નડતું હતું. એટલે ક્યાંક મને ઓડિયોમાં એવું સાંભળવા મળ્યું હતું કે સરકારને ધૂળ ઉડાડવાથી કાંઈ ફેર નહીં પડે, પણ આ ધૂળ નહીં, ડમરી ઉડી ડમરી. આવનારા સમયમાં જો આ કેસ પાછા નહીં ખેંચાય ને તો ગાંધીનગરમાં અત્યારે તો ખાલી એને ટ્રેલર આપણે દેખાડ્યું છે, પણ આવનારા સમયમાં પૂરી ફિલ્મ દેખાડીશું. કાયદેસર ને જ્યારે આપણી ઉપર આ બનાવ બન્યો, આપણી ખાલી એકલા ઉપર બનાવ નથી બન્યો, આ જગ્યાએ વિછિયામાં એક જ બનાવ નથી બન્યો, આવો ઘણી જગ્યાએ બનાવ બને છે. જ્યારે સમાજ એક થઈને લડે નહીં ને એના માટે એને મારી મારીને જેલમાં સલાવ નાખવામાં આવે છે. આ કઈ એની રીત છે. હમણાં જ એક કચ્છની વાત છે. હમણાં હું કચ્છમાં ગયો હતો. કચ્છના લોકો છે અહીંયા, એની ઉપર સેમ બનાવ બન્યો હતો. છે અહીંયા કોઈ કચ્છના લોકો? જો આ પાછળ સેમ બનાવ, આખા ગામને મારી મારીને બહાર કાઢી નાખ્યું હતું. લોકોને બિચારા જેના લગ્ન હતા 1 મહિના પછી એનું એ દીકરીનું કરિયાવર એને તોડી નાખ્યું હતું. આ પરિસ્થિતિ હતી. એટલે સમાજ સામે નો થાય, સમાજ લડે નહીં ને એના માટે મારે છે અને જેલમાં નાખી દેવામાં આવે છે. પણ આપણે આપણી લડત મૂકી નથી દેવાની. આપણે કાયદાકીય, આપણે એજ્યુકેશન લઈ એક કાયદાકીય એક લડત ઊભી કરવાની છે. કારણ કે વિવેકાનંદજીએ કીધું હતું, જાગો અને શક્તિશાળી બનો. ઉઠો, જાગો અને શક્તિશાળી બનો. કારણ કે બલી હંમેશા બકરાની દેવાય છે. બલી હંમેશા બકરાઓની દેવાય છે, સિંહોની નહીં. સિંહ બનો. આવનારા સમયમાં જ્યાં પણ જરૂર પડે આ કોળી ઠાકોર સેનાનો અધ્યક્ષ જેમ અત્યારે અમને લડત અમે આખી આપી રહ્યા છીએ, એમ આવનારા સમયમાં જ્યાં પણ જરૂર પડે ત્યારે આ અમારી ટીમ ઊભી રહેશે. કારણ કે લડવા માટે જ્યારે ઊભા થાય છે ત્યારે ખોટા કેસની નોટિસો દઈને અમને એક અધિકારીઓ સામે બેસાડીને એમ કહેવામાં આવે છે તમે પાછા વળી જાઓ, નહીતર ખોટા કેસમાં તમે ફિટ થઈ જશો. તો થઈ જવા દો ને, સમાજ માટે ઊભા છીએ. ખોટા કેસમાં કરી દો, અમે રેડી છીએ તંતરે, પણ સમાજ માટે લડીશું અને સમાજ માટે મરીશું. જો સમાજ અમારી સાથે રહેશે તો અમે જીવીશું ખરા. જય વેલનાથ, જય ગોળી સમાજ. ધન્યવાદ. યુવા જોશમાં હોશથી વાતો કરી ગયા છે જયેશભાઈ ઠાકોર. વધારે સમય નહીં લેતા હું વિનંતી કરું જ્યોતિબેન રાઠોડને કે એમના શ્રી મુખેથી શબ્દ રૂપે પુષ્પાંજલિ અને આ પરિવારને છે એ સાંત્વના સ્વરૂપે શબ્દ પુષ્પ અર્પણ કરશે. જ્યોતિબેન રાઠોડ, સમયની મર્યાદા સાથે આપણે સૌ ચાલતા હોય એટલે એ વાતને ધ્યાને રાખી અને આપનું વક્તવ્ય અહીંથી રજૂ કરશો. આપ સૌ મહેમાનોને વિનંતી છે કોઈ જમ્યા વગર ન જાય ભાઈ. રાજપરા પરિવારની આપને નમ્ર વિનંતી છે, એમના દુઃખે દુઃખમાં ભળવા માટે અને સમાજની એકતા માટે મળ્યા છીએ ત્યારે કોઈ જમ્યા વગર ન જાય. જ્યોતિબેન રાઠોડ. હેલો. સર્વપ્રથમ ઠાકોર કોળીનું જે આ સંમેલન યોજાઈ રહ્યું છે એમાં હું ઠાકોર કોળી એકતા મિશન કન્વીનર છું અને સમાજના હક અને અધિકારની લડાઈ અમે ક્યાંકના વર્ષોથી લડીએ છીએ, છતાં પણ અમને ન્યાય મળતો નથી. આ સમાજની લડાઈ છે અને અમને ન્યાય મળે એના માટે રંગાબીલાની સરકાર અને બેરી મુંગાની સરકાર છે ને એની સામે અમારી લડાઈ છે.
અને આજ અમારો સમાજ ભેગો થયો ખરેખર અમને છે કે આજ અમારો સમાજ જાગૃત થયો છે અને ચોક્કસપણે લડશે. લડવાના ને આજ લડવૈયા નીકળ્યા છે. ખરેખર આજ ભાજપ સરકારની નીચે રેલો આવી જશે કે ખરેખર હવે કોળી અને ઠાકોર એક થઈ ગયા છે, જાગૃત થઈ ગયા છે અને ચોક્કસપણે આજે હવે અમારા કેસો પરત ખેંચાય એના માટે. અને જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ ત્યારે એને સાક્ષી હતા, એમને પણ એવી ધમકી આપવામાં આવી હતી કે જો તું આમાં નિવેદન આપીશ ને તો તારી પણ આવી હાલત થશે. તો આવી કોઈ શાસકને એવી નથી આપવાની ધમકી આપતી કે આવી રીતે કોઈ એમ કે એમનો સાક્ષી ના બને ના વડે. વધારે નહીં કહેતા, બસ સમાજની લાગણી અને સમાજને જે અહીંયા આપણી આપવીતી છે એ સંભળાવવા માટે થોડું ઘણી આવી હતી. બાકી બધા બોલેલા છે. જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ, જય વેલનાથ, જય માનતા. ધન્યવાદ જ્યોતિબેન. સમજદારીપૂર્વક સમયની સાથે એમના વક્તવ્યને એમણે પૂર્ણાહુતિ આપી છે. વિશેષ સમયને લેતા અંતમાં આપણે સૌ એક સંત દર્શન સ્વરૂપે શબ્દ પૂજ્ય બાપુના આશીર્વાદ લઈએ. પૂજ્ય બાપુના ચરણોમાં વિનંતી સાથે વંદન સાથે કહીએ કે શબ્દ રૂપે આશીર્વાદ અર્પણ કરશે પૂજ્ય રુચિ ભારતી બાપુ. ઓમ માનધાતા મહારાજાય નમઃ. એકવાર જોરદાર જયકારા કરીએ. આમ તો તમે 2 કલાકથી સતત બેઠા છો, થાક્યા હશો. એકવાર માનધાતા મહારાજનું સ્મરણ કરીએ. બોલે માનધાતા મહારાજ કી, વેલનાથ બાપા કી, ભારત માતા કી, સત્ય સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. આજે ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા આયોજિત સમાજ ઉત્થાન માટેનું જે આજે સંગઠન ભેગું થયું છે, ઘણા સમાજના આગેવાનો આવ્યા છે. એમાં સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા એમના આત્માને પ્રભુ ચરણોમાં સ્થાન આપે, એમના પરિવારને ખૂબ ધીરજ આપે એવી પ્રાર્થના સાથે સમાજના સર્વે આગેવાનો એક વસ્તુ યાદ રાખજો કે 125 કરોડ સનાતનીઓમાંથી વિશ્વની સૌથી 3જા નંબરની વસ્તી, એમાંથી આખા ભારત અને વિશ્વમાં 26 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ એકલો કોળી અને ઠાકોર સમાજ કરે છે. આ સમાજનું વર્તમાન સ્ટેટસ છે, એનું તમને ખ્યાલ હોવો જોઈએ. અને આખા ગુજરાતમાં 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન ને 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે એવો આ કોળી અને ઠાકોર સમાજ છે. એટલે જે આગેવાનો બેઠા છે, ખાસ કરીને તમે જ્યારે વોટિંગ ચાલતું હોય ને ત્યારે એટલું યાદ રાખજો કે વોટ અને નોટ આ સમાજમાં ફરવા જોઈએ, તો તમારો નેતા એ મજબૂત બનશે. નહીં તો પરિસ્થિતિ તમને બધાને ખ્યાલ જ છે. અને આખા વિશ્વમાં 3 પ્રકારના પોપ્યુલેશન કોમ્યુનિટી હોય છે. એક ન્યાયને સહન કરનારી કોમ્યુનિટી, બીજી કોમ્યુનિટી અન્યાયનું પોષણ કરનારી રહી છે, અને ત્રીજી કોમ્યુનિટી એ અન્યાયને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી ના દે ત્યાં સુધી એ બેસતી નથી. અને મને એમ લાગે છે કે એ સમય હવે આવી ગયો છે કે જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યારે એને કોઈ સહન નહીં કરી શકે. અને એમ આ કામમાં મને એમ લાગે છે કે નેતાઓ કરતા પણ સૌથી મજબૂત કાર્ય કર્યું તો આ વકીલોની ટીમે કર્યું છે, અને જોરદાર તાળીઓથી વધાવો. જ્યારે જ્યારે જેની જરૂર પડે ત્યારે તમે કામમાં ના આવો તો શું કરવાના? અને એક બીજી વસ્તુ યાદ રાખજો કે આ સમાજના ખરેખર હમણાં જેમ ચિરાગે કીધું કે આ સમાજના હિત શત્રુઓ કોણ કોણ રહ્યા છે. અત્યાર સુધી સતયુગ થી માંડીને અત્યાર સુધીનો આખો ઇતિહાસ તમે તપાસો
ત્યારે તમને ખ્યાલ આવશે કે અમુક સાહિત્યકારો, લેખકો, કવિઓ, કથાકારો એ આ સમાજના ગદ્દાર, હિત શત્રુઓ રહ્યા છે. હું તો વારે વારે કહું છું, એની કથાઓ સાંભળવાનું બંધ કરી દો. તમારા મહાપુરુષોની કથા ન કહે, એને કવિતામાં ન લે, એને સાહિત્યમાં વર્ણન ના કરે અને તમારા ઇતિહાસો દબાવી દેવામાં આવે. કોણ જાણતું તું ઉધમસિંહ જલનટાઇલને યુકેની ધરતી ઉપર જઈને આ દેશના શત્રુને ગોળીથી ધરબી દીધો તો કોણ જાણતું તું? જલકારીબાઈનો ઇતિહાસ હમણાં આવ્યો. વીર તાનાજી, કેટલા એવા મહાપુરુષો થયા છે જેનું સ્મરણ મારણ તમારે કરવું રહ્યું. અને બીજું કે આ સમાજના હિત શત્રુઓ અમુક સંગઠનો ને પાર્ટીઓ પણ રહી છે. હું ખૂબ જિમ્મેદારી પૂર્વક કહું છું, આપ યાદ રાખજો. અમુક તમને મીઠા મીઠા શબ્દો કહી અને તમને પોઝિશનમાં મૂકી દેશે. એટલે આગેવાનો તો બધા એકદમ અમને તો મોટા મોટા પદ આપી દીધા એટલે તમે શાંત થઈ જશો, અને ઈ લીડર પાછો એની નીચે દોડાયેલા એને પણ શાંત કરી દે છે. અને બને છે એવું કે તમે આંદોલન ન કરી શકો, તમે ક્રાંતિ ન લાવી શકો, બગાવત ન કરી શકો, એટલા માટે આવા પોઝિશનો આપી દેવામાં આવે છે. પરંતુ યાદ રાખજો કે જ્યાં સુધી તમે પાવરમાં નહીં આવો ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ નહીં થઈ શકે. એટલા માટે જરૂર છે આ સંગઠનો, આ મીટિંગો થાય, એનું મુખ્ય ઉદ્દેશ્ય છે પાવરમાં આવો. જેમ જે હમણાં કીધું, સિંહ બનો. માંધાતા મહારાના વંશજ હોય તો ગીતામાં કૃષ્ણે ઉદ્ઘોષણા કરી છે, શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષમ યુદ્ધે ચાપલાયનમ દાનમીશ્વર ભાવસ્ય ક્ષાત્ર ધર્મ સ્વભાવજમ. આ ક્ષત્રિયોના લક્ષણો રહ્યા છે મિત્રો. અને ત્રીજું કે આ સમાજના હિત શત્રુઓ અમુક ધર્મ ગુરુઓ પણ રહ્યા છે. હું ખૂબ જવાબદારી પૂર્વક બોલી રહ્યો છું. કોઈ સમાજ આગળ ન આવે એટલા માટે તમને ધર્મના બહાના હેઠળ, સેવાના બહાના હેઠળ, ગુરુની સેવાના બહાના હેઠળ, મોક્ષના ઈશ્વરના બહાના હેઠળ તમને ગુલામ અને માયકાંગલા બનાવી દેવામાં આવે છે. એવા ધર્મગુરુઓ, એવા ધર્મ સ્થાનોમાંથી પણ ચેતવાની જરૂર છે. આજે 26 કરોડ લોકોનું ધર્મદાના નામે જો કરન્સી જતી હોય તો તમે કેટલો પૈસો બીજા માર્ગે વાળો છો. અને ચોથું કે ખુદ આપણે આપણા શત્રુ બન્યા છીએ. ખુદ જ્યાં સુધી તમે જાગેલા નહીં હોય ને ત્યાં સુધી બીજા તમારા ઉપર શાસન કરતા જ રહેશે. અને એટલા માટે ઉપનિષદની ઘોષણા એમ કે છે કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. માત્ર ચર્મ ચક્ષુ, ચામડાની આંખોથી નહીં પરંતુ જ્ઞાન ચક્ષુથી જાગો. અને એટલા માટે આપણો બુદ્ધ એમ કહેતો, જો ભીતર સે જાગ ગયા उनको कोई विश्व में ऐसा कोई व्यक्ति नहीं उसको गुलाम बना सके. અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એમ કીધું હતું કે શિક્ષા શરીરની કા દૂધ હૈ, જો પીએગા વો દહાડેગા. આજે સમાજે બે વસ્તુ કરવાની છે. એક તો સંગઠિત બનો, યુનાઇટેડ વી સ્ટેન્ડ ને ડિવાઇડેડ વી ફોલ. અને એટલા માટે વ્યાસ એમ કહેતા કે સંગે શક્તિ કલો યુગે. અને શિક્ષિત ખૂબ બની અને જે આગેવાનો બેઠા છે એવા દીકરા દીકરીઓ યુપીએસસી જીપીએસ ની તૈયારી કરતા હોય ને એની પાછળ લક્ષ્મીનો સદુપયોગ કરજો ને તો એ બહુ મોટું પુણ્ય છે મારી દ્રષ્ટિએ. ફરીથી આ વિછિયાની ધરતી ઉપરથી એક સમાજની ક્રાંતિ માટેનું બ્યુગલ ફૂંકાણું છે. ત્યારે ભવિષ્યમાં આ સમાજ વિકાસનો વટવૃક્ષ બને અને બધા જ મનોરથ સિદ્ધ થાય. અને ખાસ કરીને આજે ચહેરાઓ યુવાનોના છે ત્યારે બધા યુવાનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ક્યારે શાંતિકારી નહીં બનતા, આપણો સમય ક્રાંતિકારીનો છે. એવા યુવાનો ફરી બધા ક્રાંતિકારી બનતા રહે એવી શુભકામના સાથે બોલીએ માનદાતા મહારાજ કી. આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશ સાહેબ, ઋતિકભાઈ મકવાણા, રાજેશભાઈ ગોહિલ, ભોળાભાઈ, સિદ્ધપુરના માજી ધારાસભ્ય ચંદનજી ઠાકોર, બહુચરાજીના માજી ધારાસભ્ય ભરતજી ઠાકોર. હમણાં જ સ્ટેજ ઉપર આપ સૌને સંબોધન કરીને સમાજની એકતા માટેની, નકો માટેની વાત કરી.
એવા ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, નવગણજી, સ્ટેજ ઉપર બિરાજમાન સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો આ સંમેલનના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે અન્યાય સામે લડવા માટે સમાજને એકઠો કર્યો છે. મારી વાત કરતા પહેલા ઘનશ્યામભાઈ રાજપરાના આત્માને શાંતિ મળે, એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની ભગવાન એ પરિવારને શક્તિ આપે અને ભગવાનને પ્રાર્થના કરીએ અને એમના પરિવારને આજે આપણે સૌ ખાતરી આપીએ છીએ કે ઘનશ્યામભાઈ ભલે આપણી વચ્ચે ના હોય પણ સમાજ અને આપ સૌ આ પરિવારની સાથે છીએ. જ્યારે પણ આ સમાજને કોઈ પણ પ્રકારની આ પરિવારને જરૂર પડશે ત્યારે આગેવાનો અને સમાજ આ પરિવારની સાથે છે. અન્યાય સામે લડે એના ઇતિહાસ રહેતા હોય છે. આજે ઘનશ્યામભાઈ એ અન્યાય સામે લડતા લડતા જે આ ઘટના બની, જીવન અને મરણ તો ઉંમર પ્રમાણે દરેકનું લખેલું જ છે, પણ કોઈ ક્રાંતિ માટે, કોઈ અન્યાય માટે, કોઈ સમાજને રાહ ચીંધવા માટે જ્યારે શહીદીમાં નામ નોંધાવે એના નામ એ ઇતિહાસમાં અમર રહેતા હોય છે. આજે તમને બધાને પણ અભિનંદન આપું છું કે અહીંયા ન આવવા માટે કરીને અનેક પ્રકારના દબાણ થયા છે. અહીંયા સમાજની વાત કરવા માટે, અહીંયા ના આવવા માટે અનેક લાલચો, અનેક વીડિયા બનાવ્યા છે, પોલીસ ઘરે ઘરે પહોંચી છે, પણ આજે આ રાજપરા પરિવારને આપણે આશ્વાસન આપવા માટે અને એમને પડખે રહેવા માટે કરીને આ તમે જે બધા આજે એક એમના સામે કોઈ પણ પ્રકારનો ડર વગર, ભય વગર આજે અહીં આવ્યા છો. તમને તો વર્તમાન ઇતિહાસ કરશે પણ તમારી આવનાર પેઢીને પણ ઇતિહાસ યાદ કરશે કે અન્યાય સામે લડવા વાળા આ લોકો ગયા હતા. આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ પક્ષની સરકાર હોય એમાં જે પ્રશાસન અને સત્તામાં બેઠેલા અધિકારીઓ હોય કે નેતાઓ હોય, એમને અન્યાય થયો હોય તો ન્યાય આપવાની જવાબદારી એ લોકોએ બહુમતીથી એમને સોંપેલી હોય છે. અને જેને ન્યાય આપવાનો હોય ત્યારે અન્યાય કરે છે, ત્યારે પરિવાર હોય કે કોઈ સમાજ હોય કે અન્યાય વાળા હોય એનું કોઈ રણી ધણી હોતું નથી. મારા સમાજના સર્વપક્ષીય આગેવાનોને કહેવું પડે કે આજે રાજપરા પરિવાર અને આયોજકોએ કોઈ પક્ષની મીટિંગ નથી બોલાવી, કોઈને કઈ લઈ લેવા માટે નથી બોલાવ્યા, પણ એક તો દીકરો સમાજે ગુમાવ્યો, પરિવારે ગુમાવ્યો અને એના ઉપરાંત પણ તાણું યુવાનો ઉપર ખોટા કેસ થાય એ ન્યાય માટે કરીને આ તમામ બધાને બોલાવ્યા હતા અને આમંત્રણ આપ્યું હતું. સરકારમાં બેઠેલા જે કઈ આપણા સમાજના આગેવાનો હોય એમને પણ હું વિનંતી કરું કે કોઈ પણ પક્ષનો આગેવાન એ જ્યારે એને ચૂંટણી લડવી હોય ત્યારે કોઈ પક્ષને કહેતા હોય છે, એમના મોવડી મંડળને કહેતા હોય છે, એમના ગોઠ ભાદરોને કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ છે, મને ટિકિટ મળવી જોઈએ, એટલે તો તમે સમાજના આંકડા આપો છો. અને જ્યારે સમાજ ન્યાય માગે, સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તાને બેહાડો અને કમસે કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી, ન્યાય પણ અપાવી શકતા નથી, તો આવી સત્તા એ હું માનું ત્યાં સુધી એ સત્તાનો કોઈ એનો મિનિંગ રહેતો નથી, કોઈ એનો અર્થ રહેતો નથી અને એને સમાજની કોઈ ઊંઘ રહેતી નથી. ત્યારે આપ સૌને મારી વિનંતી કે આ અનેક પ્રકારના સંઘર્ષ તે પડકારો છે, પણ એની સામે લોકશાહીની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે સંયમતા સાથે બંધારણે આપણને આપેલા હકો, એ હકોના અનુસંધાને આપણે કઈ રીતે ટકીને ન્યાય મેળવવો કે આવનાર પેઢી માટે કંઈક સારું થાય એવું કરવું,
એ આપણાને બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હોય કે ભૂતકાળમાં જે આપણાને એક ક્ષત્રિય તરીકે, ઠાકોર તરીકે, કોળી તરીકે, એ આપણાને ક્ષત્રિય તરીકે જ્યારે બીજાનું પ્રોટેક્શન કરવાની, બીજાની સલામતીની જવાબદારી આપણી હતી, ત્યારે આજે આ સમાજ કોઈ કઈક એ જગ્યાએ અત્યારે જઈને ઉભો છે કે એને ન્યાય માટે કે એની સલામતી માટે બીજાને કહેવું પડે. આજે આ સ્થિતિમાં આવ્યા છીએ ત્યારે લોકશાહીની અંદર સર્વોપરી કે એની જનસંખ્યા અને સત્તામાં બેઠેલા કે વિપક્ષમાં બેઠેલા જે લોકો હોય એ ન્યાય માટે કરીને આપણી લડાઈ લડે એ આ વર્તમાન સમયની માંગ છે. આજે હું ઋતિકભાઈના શૈક્ષણિક સંકુલમાં ગઈ તો ત્યાં 1000 જેટલા વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો અભ્યાસ કરે છે. એ આવનાર પેઢી એ ભણેલી ગણેલી છે તો અનેક પ્રકાર અન્યાય સામે લડવા માટેની બૌદ્ધિક રીતે નિર્ણય લઈને સમાજને ઉપયોગી બનશે. શિક્ષણની જરૂર છે. બદીઓમાંથી કઈ નાના મોટા વ્યસનો હોય તો એમાંથી બહાર નીકળવાની જરૂર છે. વટ વતન ને વ્યસન, આ 3 પ્રકાર એ કોળી અને ઠાકોર સમાજે છોડવાની જરૂર છે. આજે એવા માણસોની જરૂરિયાત છે કે કોઈ સંગઠન હોય કે કોઈ પક્ષ હોય, સરપંચ હોય કે લોકસભાનો સભ્ય હોય, એ જ્યારે એ પોતાના વ્યક્તિગત માટે નહીં પણ સમાજ માટે કે લોકો માટે સમર્પિત હોય એવા પ્રામાણિક માણસોની પણ વર્તમાન સમયની અંદર ક્યાંક ને ક્યાંક એ પૈકીના માણસોને શોધીને મોકો આપવાની જરૂર છે. અત્યારે ચૂંટણીઓ હોય એટલે ઘણી વખત આપણું તો અમને બધાને દુઃખ થાય કે કોળી ને ઠાકોર સમાજ એટલે એમની સામે ચૂંટણીના 2-3 દિવસ પહેલા નાનો મોટો ખર્ચો કરી નાખશું તો એ ક્યાં જવાના છે. એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ વિઝન એ તમારા ટૂંકા વર્તમાન સમય માટે નહીં પણ તમારા બાળકો માટે ને તમારા ભવિષ્ય માટેનો નિર્ણય તમારો હોવો જોઈએ. તમે કોઈને પણ મદદ કરો એ ટાઈમે 5-25 રૂપિયા એ ઘરના તમે વાપરીને એને મહેનત કરીને કોઈ સરપંચી કરીને કોઈ જગ્યાએ સત્તા ઉપર બેસાડશો તો તમે એની પાસે હકથી ટાપુ કરાવી કહેશો, હકથી એનું કામ કરાવી કહેશો. પણ ચૂંટણી હોય કે કોઈ પણ મદદ કરવાની વાત હોય એ ટાઈમે તમે નાના મોટી એની પાસે ખર્ચાવાની કે ગમે પેલી કરો તો એ પોતે પણ એવું ઈચ્છે કે તમે એ ટાઈમે જે કઈ મદદ કરવાની હતી એ મદદ મફત નથી કરી. આવું ઘણી વખત હું સાંભળું છું. ત્યારે જડમૂળથી ક્યાંક ને ક્યાંક એ તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવીને સમાજ એ સંગઠિત બને, પોતાના હક અને અધિકાર માટે લડતો થાય. અને તમામ સંગઠનો હોય, મેં કીધું એમ તમામ પક્ષો હોય, એ પક્ષના આગેવાનો, સંગઠનના આગેવાનો એ પોતાના વ્યક્તિગત સત્તા માટે કે સંપત્તિ માટે નહીં પણ સમાજ માટે સમર્પિત હોય એવા માણસોની વર્તમાન સમયની અંદર ખૂબ જ માંગ છે. એક બાજુ લાખો કરોડો રૂપિયા ખર્ચવા વાળા લોકો એ આપણા ઉપર અત્યાચાર કરવામાં, જુલમ કરવામાં કઈ બાકી રાખતા નથી. આજે મારે રાજ્યના ગૃહમંત્રીને આ વિછિયાની ભૂમિ ઉપરથી કહેવું છે કે રાજ્યના ગૃહમંત્રીનામાં તાકાત હોય તો આ 5-5 વર્ષની દીકરીઓ ઉપર આંતરે દાડે બળાત્કાર થાય છે અને એના મા બાપને વાલી વારસો અઠવાડિયું પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. એની સામે ફરિયાદ નોંધાતી નથી. એમની સામે ફરિયાદ નોંધી હોત તો હું તમને અભિનંદન આપો. આજે બુટલેગરો તમામ પ્રકારની બદીઓ વાળા એ બેફામ રીતે લોકો ઉપર જુલ્મ કરે, તમામ પ્રકારના 2 નંબરના ધંધા કરે, તમામ પ્રકારના ક્રાઇમ કરે અને તો પણ એના સામે કોઈ પ્રકારનો ગુનો દાખલ ન થાય. અને આવા ગુનાખોર લોકોને કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની સામે ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આપો. આ તો ચોર કોટવાળને દંડે તેવી વાતો. એક તો નુકસાન કર્યું ને સામેથી કેસો દાખલ થાય. ત્યારે આ વર્તમાન કાયદો ને વ્યવસ્થા જે કથળ્યું
હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા, પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો અને વ્યવસ્થા નતું કથળ્યું જ્યાં વર્તમાન ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી. એમને ખુલ્લો દોર આપવામાં આવે, ગુનેગારોને કોઈ પણ પ્રકારનો ભય નહીં, જે વધારે ગુના કરે એમને આમાં અભિનંદન આપવામાં આવે. મારે ના કહેવું જોઈએ કે કોઈ પણ પીએસઆઈ ની કે પીઆઈ ની કે પોલીસ અધિકારીની બદલી થાય તો જ્યાં સુધી એ પોલીસ સ્ટેશનમાં એની બદલી થાય કે એને પ્રમોશન મળે ત્યારે આમ પબ્લિક આવીને એના વિદાય સમારંભમાં હાજરી આપીને એને અભિનંદન આપે કે ત્યારે જ પોલીસે એને સાચું કામ કર્યું ગણાશે. તમે વર્તમાન પોલીસ સ્ટેશનોમાં જુઓ તો એ પૈકીનો કોઈ કાર્યક્રમ હોય ને તો આમ પબ્લિક કરતા અહીંયા બુટલેગરોની સંખ્યા વધારે હોય, બુટલેગરો ફૂલાના માથે હાર નાખતા હોય. આ પરિસ્થિતિ આ રાજ્યની અંદર આપણને જોવા મળે છે. ત્યારે વિશેષ ના કહેતા એટલું જ કહું કે આ સમાજ એ સંગઠિત રહેવા માટે કરીને જ્યારે વીર માધાતા દાદાના, બેલદાસ બાપુના, સદારામ બાપુના અને બાધીજી મહારાજના આપણે જ્યારે આપણા સૌના ઉપર આશીર્વાદ હોય ત્યારે ઝોન વાઇઝ એ કોળી ઠાકોર સમાજના 5 કે 6 જિલ્લાની અંદર એક એવા ધામ હોવો જોઈએ કે આવો કોઈ પણ પ્રસંગ હોય તો એ કોળી ઠાકોર ધામ એ 5 જિલ્લા વચ્ચે બને એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે, જ્યાંથી કરીને ક્યાંક ભેગા થઈને કઈક સારો વિચાર કરી કે ઋત્વિકભાઈ, પુંજાભાઈ સાહેબ, આવડો મોટો સમાજ છે, ઘર દીઠ 1000 રૂપિયા, 500 રૂપિયાનું દાન કરશો ને તો આ સૌરાષ્ટ્ર ઝોનનું કોળી ધામ એક મોટું એક ઊભું થશે 15-20 વીઘામાં, અને એની અંદર ભણવાથી કરીને સમાજના સંગઠન માટેની કે ધાર્મિક વાતો થઈ શકશે. આવું જેમ આપણે મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજના નામે થતું હોય અને આવું ઝોન પ્રમાણે થાય એવી પણ હું તમારા બધા પાસે અપેક્ષા રાખું છું. આજે તમે સૌએ મને અહીંયા આમંત્રણ આપ્યું અને ઠાકોર તરીકે, એક કોળી તરીકે, એક સમાજ તરીકે જ્યારે આવીશું ત્યારે હું આજે તમને એટલી ચોક્કસથી ખાતરી આપીશ, અમે બધા જે અત્યારે અમિતભાઈ ચાવડા બધા છે કે અમે જ્યારે જન્મ લીધો એ ટાઈમે ભાજપ કે કોંગ્રેસમાં નતો લીધો, અમે જન્મ ઠાકોર સમાજ કે કોળી સમાજમાં લીધો. જ્યારે કોળી ઠાકોર સમાજને અન્યાય ની વાત હોય, એને વસ્તીના ધોરણે કંઈક આપવાનું થતું હોય અને એના માટે કરીને કઠોર નિર્ણય લેવામાં આવે અને અમને કોઈ પૂછે કે ગેનીબેન તમારા માટે સત્તા અગત્યની છે કે સમાજ અગત્યનો છે, તો એ ટાઈમે ગૌરવ અને વટ સાથે કહું કે મારા માટે સત્તા અગત્યની નથી, મારો સમાજ મારા માટે અગત્યનો છે. આ હું નથી કહેતી, અમને અમારા પૂર્વજોએ, અમારા વડીલોએ વારસામાં આપ્યું છે. અમને માધવસિંહ સોલંકીએ વારસામાં આપ્યું છે કે જ્યારે સમાજને અન્યાયની વાત આવે ત્યારે ખુરશી છોડવી પડે તો એને લાત મારી દેવી પડે, પણ સૌ એના માટે કરીને સમાજ પહેલો છે. ત્યારે આજે વિછિયાની ભૂમિ ઉપર એટલું ચોક્કસથી કહીશું કે આવનાર સમયની અંદર સાથે મળીને સમાજ માટે, અન્યાય માટે અને સમાજને ભાગે પડતું સરકારમાં કે ગમે ત્યાં શું લેવાનું થાય છે એમાં જેટલી મહેનત મજૂરી કરવી પડે એટલી સાથે મળીને કરશું. આજે ભૂતકાળની અંદર જ્યારે 2017માં અને એના પછી અનેક સમાજો ઉપર અનેક પ્રકારના રાજકીય રીતે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા. એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ હોય, આ તમામ સમાજો ઉપર જ્યારે ખોટી રીતે કેસ દાખલ કરીને ક્યાંક યુવાનો જેલમાં છે, ક્યાંક ખોટી રીતે કોર્ટના ધક્કા ખાય છે, એમને ન્યાય મળે ને એમના સામેના જે કેસ છે એ કેસ પાછા ખેંચાય એના માટે પણ જે લડત આપવી પડે એ સાથે મળીને લડત આપીશું, એની પણ આપ સૌને ખાતરી આપું છું. આપ સૌ
વિશેષ ના કહેતા હજી ઘણા આગેવાનો બોલવાના છે. પરિવારને એટલું ચોક્કસથી કહીશ, ભાઈ રાજુભાઈને ખૂબ અભિનંદન આપું કે આજે દીકરીના પીળા હાથ કરવાની જવાબદારી એમણે લીધી છે. કોરોના સમયમાં પાપરમાં આવી જ રીતે એક દીકરીની માતૃશ્રી એક્સપાયર થઈ હતી અને એના પીળા હાથ જ્યારે કરાવે ત્યારે સમાજના આગેવાનો અમે જવાબદારી લીધી હતી. એના પછી આજે રાજુભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ પરિવારની ઊંઘ છે. આ સમાજમાં જ્યારે કોઈ આ રીતની અન્યાય સામે લડતા આવી ઘટના બને, પરિવારનો આધારો બનતો હોય છે ને, પરિવારને ઊંઘ આપવા માટેની જવાબદારી એક આગેવાનોની સમાજની છે. એનું ઉદાહરણ આપ સૌએ પૂરું પાડ્યું છે. ત્યારે વિશેષ ના કહેતા ફરી એટલી ચોક્કસથી ખાતરી આપું કે આજે આ તમે જેટલા પણ ભેગા થયા છો, આ સંમેલનમાં આવ્યા છો, એ મનોબળ તમારું મજબૂર છે, નીડર છે. તમારે કોઈની પરવા નથી, તમે કોઈના વેચાયેલા નથી, તમારે કઈ કોઈને લઈ નથી લેવું અને સમાજની વેદના તમારા ઉપર છે, તમારા દિલમાં છે, તમારા મનમાં છે, કંઈક કરવા માટેની ભાવના છે. એટલા માટે કરીને આજે તમે બધા આવ્યા. એ તમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. અમને પણ અહીંયા આમંત્રણ આપીને પરિવારને ઊંઘ આપવા માટેની અને આપ સૌના દર્શન કરવા માટેનો આયોજકોએ જે મોકો આપ્યો, તક આપ્યો, એ બદલ એમનો સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.